नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लूये सव्वसाहुणं हे सुपञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलाणं च सव्वेसिं पढमं हवै मङ्गलम् जयै जगजीवझोणि वियाणो जगगुरु जगानन्दो जगणाहो जगबन्धो जयै जगप्रियामहो भयवम् जयै सुयाणं पभवो तित्थयराणम् अपच्छिमो जयै जयै गुरुलोगाणं जयै महप्पा महावीरो ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्रीगुरुने निसूरये नमो नमः श्रीगुरुने निसूरये नमो नमः श्रीगुरुने निसूरये। निस्सीमप्रतिभैकजीवितधरौ निःशेषभूमिस्पृशां पुण्यौघेन सरस्वती सुरगुरु स्वाङ्गैकरूपौ दधन् यः स्याद्वादमसाधयन् निजवपुर्दृष्टान्ततः सोऽस्तु मे सद्बुद्ध्यम्बुनिधिप्रबोधविषये श्रीहेमचन्द्रप्रभु। कलिकाल सर्वज्ञ श्री हेमचंद्राचार्य एक ज विशेषण काफी है। घणाय विशेषणों है एमना पण अपनी पासे एक ज विशेषण ने एक काफी है। कलिकाल सर्वज्ञ हेमचंद्राचार्य भगवंत गुजरात आजे रळियामणुं छे। गुजरात आजे आखाय जगत में प्रसिद्ध है। गुजराती आखी दुनिया में बसे छे। कोई देश एवो नहीं ज्यां गुजराती ना। अने अंग्रेजों के बीजा बधाए ज्यारे आखी दुनिया में नहोता फरी वळ्या एनी पहेलाथी गुजरातीओ फरी वळ्या। गुजरातीओ व्यापार धंधा बिजनेस माटे क्यांना क्यांय जईने बस्या छे। ए गुजरात देश ए गुजरात कई रीते बन्यो एनी आ गुजराती भाषा ये अपना सुधी कई रीते पहोंची। गुजरात में आटली सौम्यता आटला संस्कारों आटलू सौजन्य आटली समन्वयवादिता आटली शांति आटला गुणों आटली दया आटली अहिंसा ये बधुं शेने लीधे छे। आपणे आम जोईए तो गुजरात अत्यारे नरेन्द्र मोदी ने आभारी छे। छेल्ला 21 वर्षथी नरेन्द्र मोदी ने गुजरातनी प्रगति आभारी है। पण ए तो हमणानी बात छे। पण पहला गुजरातनुं एक नाम हतुं, गुजरातनो एक दबदबो हतो। दिल्लीना तख्त पर जे पण बादशाह आवे एने सौथी पहला गुजरात सर करवुं।
કારણ કે ગુજરાત અને રાજસ્થાન ત્યાંથી જ ધન મળે, ત્યાં જ સંસ્કારો મળે, ત્યાં જ એને જોઈતા મંત્રીઓને એવા માણસો, મનુષ્ય ધન પણ ત્યાંથી મળે. એ ગુજરાત કઈ રીતે ગુજરાત બન્યું? એના પાયામાં છે હેમચંદ્રાચાર્ય ભગવાન, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવાન. અને એમના દ્વારા પ્રતિબોધ પામેલા બે રાજાઓ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ, પરમારહત કુમારપાળ. આ હેમચંદ્રાચાર્ય આખી દુનિયામાં, આપણે હેમચંદ્રાચાર્ય ભગવાનને ઓળખતા જ નથી. આપણે શું ઓળખીએ છીએ હેમચંદ્રાચાર્ય મહારાજ? શું ઓળખીએ છીએ? આખી દુનિયા એમને ઓશન ઓફ નોલેજ તરીકે ઓળખે છે. જ્ઞાનના સમુદ્ર તરીકે હેમચંદ્રાચાર્ય આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. કેવા કેવા નામ છે એમની માટે? અહીં કહે છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ જાયન્ટ, અતિશાયી પ્રજ્ઞા, જેમની પ્રજ્ઞા બીજા બધા કરતાં એકદમ ચડી જાય એવી, અને જ્ઞાનના સમુદ્ર, આ બે વિશેષણ દુનિયાના વિદ્વાનોએ હેમચંદ્રાચાર્ય ભગવાનને આપ્યા છે. આપણે તો કંઈ ઓળખવાના નથી. આપણે તો આપણા ઘરના છે ને. આપણે બહુ તો શું જાણીએ? 18 દેશોમાં અમારી પ્રવર્તન કરાવી. કુમારપાળ રાજાને જૈન બનાવ્યો. એથી આગળ બીજું શું જાણીએ આપણે? જબરદસ્ત પ્રતિભા, બહુ જ જબરદસ્ત પ્રતિભા. મૂળ વાત છે કે આપણને ઇતિહાસમાં રસ નથી. અને એક ચિંતકે કહ્યું છે કે જે વ્યક્તિ પોતાના ઇતિહાસને જાણતી નથી, પોતાના ઇતિહાસમાં રસ નથી લેતી, એનું ભવિષ્ય અંધકારમય હોય છે. જે પ્રજા, વ્યક્તિ કરતાં પણ જે પ્રજા પોતાના ઇતિહાસમાં રસ નથી લેતી, એ પ્રજાનું ભવિષ્ય અંધકારમય હોય. આપણો ઇતિહાસ એવો પ્રબળ હતો. કેવા કેવા વ્યક્તિઓ, કેવા કેવા મહાપુરુષો, કેવા કેવા વીર પુરુષો, કેવા કેવા વિદ્વાનો થઈ ગયા આપણે ત્યાં, આપણને એની ખબર નથી. કેવા કવિઓ થઈ ગયા, આપણને એનું ધ્યાન નથી. અત્યારે આ ગઈકાલે પહેલા ઓલિમ્પિકમાં એક મેડલ જીત્યો, એમાં તો આખા દેશમાં જાણે ફટાકડા ફૂટ્યા. દિવાળી થઈ ગઈ. પેલા એમને હાલતા ને ચાલતા 40-50 ગોલ્ડ મેડલ જીતી જાય છે. હા, ઉજ્જડ ગામમાં. અરે તમે જુઓ, પ્રજા આપણી 1 કરોડ, 1 અબજ ને 30 કરોડની પ્રજા, 40 કરોડની, 140 કરોડની પ્રજા, અને એમાં એક મેડલ મળે તો શું એનું કંઈ અર્થ જ નથી? કેમ કે ઇતિહાસ ભૂલી ગયા છે. આપણે ઇતિહાસ, ભૂતકાળ ભૂલી જવાનો છે, પણ ઇતિહાસ નથી ભૂલવાનો. આપણે ભૂતકાળ યાદ રાખીએ છીએ. આને આવું કર્યું હતું ને આને આવું કર્યું હતું, આને હું જોઈ લઈશ ને આને આમ કરીશ. કા ભવિષ્યકાળની આવી કલ્પનાઓ કરીએ, પણ ઇતિહાસ ભૂલી જઈએ છીએ. કેવો આપણો ભવ્ય ઇતિહાસ! આ અત્યારે આપણે જે ભૂમિ પર બેઠા છીએ, આ ભૂમિ, આ અમદાવાદ એટલે આ ગુજરાતની ભૂમિ, જેને ગુજરાત કહેવાય છે. પેલું સૌરાષ્ટ્ર, તમે વલભીપુરથી આગળ જાઓ ને એટલે બધું સૌરાષ્ટ્ર. આમ તો ધંધુકાથી બધું સૌરાષ્ટ્ર શરૂ થઈ જાય, પણ મુખ્ય સૌરાષ્ટ્ર વલભીપુરથી શરૂ થાય. અને એમાંય સોરઠ તો જુનાગઢ બાજુ કહેવાય. એ પ્રદેશ બહુ પ્રાચીન છે. બીજો લાટ પ્રદેશ, લાટ એટલે તમારો ભરૂચ, ભરૂચનો પ્રદેશ લાટ, એ બહુ પ્રાચીન છે. મુનીશ્વર સ્વામી ભગવંત ભરૂચમાં પધાર્યા હતા, એટલે એટલો બધો પ્રાચીન તો છે જ. અને ત્રીજું 2 થયા, એક વલભી, એક જુનાગઢ, ત્રીજું આ ભરૂચ, અને ચોથું હાલાર. એ બધું નવું છે, બધું નવું છે. પાટણ ને બધું જ નવું. આ 3 બહુ પ્રાચીન, બાકી બધું જંગલ હતું. અને ભિન્નમાલ, શ્રીમાલ, જે અત્યારે રાજસ્થાનમાં છે, મૂળ એ ગુજરાત. ત્યારે ગુજરાત નામની કોઈ વસ્તુ જ નહોતી. આ જ હતું બધું. સૌરાષ્ટ્ર, લાટ અને વલભી, આ 3 પ્રદેશો મુખ્ય. આ ચોથો પ્રદેશ આપણો જે વચલો છે, વડોદરા, સમજો ભરૂચથી આમ લઈએ તો વડોદરાથી માંડીને આબુની તળેટી સુધી, વડનગર, તારંગા સુધી, એ પ્રદેશને આનર્ત કહેવાય. કયો પ્રદેશ? આનર્ત પ્રદેશ. આનર્ત પ્રદેશ એ આ બધો, અને એ બધો એ જંગલ હતો. એ બધો એ જંગલ. પ્રજા, આપણી પ્રજા બધી મોટા ભાગે રાજસ્થાનમાં વસતી, જૈન પ્રજા. અને
અહીંયા વલ્લભીપુરમાં જૈન હતા, સોરઠમાં પણ હતા અને લાટમાં પણ હતા, પણ એના કરતાં બૌદ્ધો વધારે પ્રબળ હતા. આ ત્રણેય પ્રદેશમાં બૌદ્ધોનું બહુ જ જોર હતું. હ્યુએન જ્યારે ભારત આવ્યો ને તો એ ભારતમાં તક્ષશિલા અને નાલંદામાં રહીને ભણ્યો ખરો, પણ પછી આખા ભારતમાં એને પરિભ્રમણ કર્યું. એમાં એને આ 3 પ્રદેશના નામ લખ્યા છે કે, અને માલવા પણ બહુ જ પ્રસિદ્ધ એમપી. તો એને લખ્યું છે મોલાપો. પોતાની ભાષામાં એને ત્યારે લખ્યું હશે, એ બધું સચવાઈ રહ્યું છે વિક્રમની 7મી સદીમાં ને ઈસવીસન એની 7મી સદીમાં હ્યુએન અહીંયા આવેલો, આજથી 1300-1400 વર્ષ પહેલાં. અને એ અહીંયા ભણ્યો અને પછી આખા ભારતમાં ફર્યો અને ફરીને બધાએ પ્રદેશોનું એને મુલાકાત લીધી. એમાં લખ્યું છે કે મોલાપો, પછી ફલપી એટલે વલ્લભી પ્રદેશમાં એ ગયો, પછી કુચેલો એટલે ગુર્જર ભિન્નમાલ, શ્રીમાળ પ્રદેશ એને ગુર્જર કહેતા હતા, કેમ કે ત્યાં ગુર્જર જાતના ક્ષત્રિયો વસે છે, આજે વસે છે. હમણાં થોડા 2-3 વર્ષ પહેલાં એ લોકોએ બહુ આંદોલન કર્યું હતું, ખબર છે, ગુર્જરોએ. એ ગુર્જરો. અને પછી સુલાચા એટલે સૌરાષ્ટ્ર, અને યુહશંતો એટલે ઉજ્જયંત ગિરનાર. આ બધા પ્રદેશો ત્યારે એકદમ લાઇટમાં હતા, લાઇમલાઇટમાં. અને ખંભાત એ પણ હતું. તો એ હ્યુએન ત્યાં બધે ફર્યો અને એને લખ્યું છે કે અહીંયા બૌદ્ધોના, જૈનોનો કોઈ ઉલ્લેખ જ નથી. કેમ કે જૈનો બહુ જ માઇનોરિટીમાં હતા ત્યારે, પણ જૈન શ્રેષ્ઠીઓ હતા પણ અહીંયા નહોતા, બધા રાજસ્થાનમાં વધારે હતા. અને એ રાજસ્થાનમાં નથી ગયો, ગુજરાતમાં જ ફર્યો છે. રાજસ્થાનમાં બૌદ્ધોનું જોર નહોતું, ત્યાં જૈનોનું જોર, અને ગુજરાતમાં બૌદ્ધોનું જોર. બૌદ્ધો આખા દેશમાં ફેલાયેલા હતા. આજે પણ તમે તારંગાની ગુફાઓ જોઈ છે, તારંગાની ત્યાં બૌદ્ધ ગુફાઓ છે પાછળ. એ તારણગીરી, મૂળ તારાદેવી, એ બૌદ્ધોની અધિષ્ઠાયિકા દેવી, એની ઉપરથી તારણગીરી નામ પડ્યું છે. પછી તમે વડનગર ગયા હો તો વડનગર જોયું છે, એમાં હમણાં જ ઉત્ખનન કરતા આખો બૌદ્ધોનો મઠ નીકળ્યો છે. 1000 સાધકો સાધના કરી શકે એવો મઠ આજથી 1500 વર્ષ પહેલાં બનેલો હશે. એ નીચે હતો, જમીનની નીચે, એની ઉપર આખું નગર વસી ગયેલું. વડનગર આખું અત્યારે ટીંબા ઉપર છે, એની નીચે આખું એક નગર વસેલું છે જૂનું. એમાં એક દેરાસર હમણાં નીકળ્યું છે, અને કેટલા બધા પ્રતિમાઓ, લગભગ 150 થી 200 પ્રતિમાઓ નીકળે છે. તો આ આપણો ઇતિહાસ છે. હા, વડનગર કહેવાય છે. તો એ બધે જ બૌદ્ધોનું જોર, ભરૂચમાં પણ બૌદ્ધોનું જોર. અને કેવી મૂળ શું, રાજાને વશ કરી લે એટલે એમનો સંપ્રદાય રાજ્યાશ્રિત થઈ જાય. મૂળ બૌદ્ધો એકદમ શાંતિપ્રિય, પણ એમાં પણ માણસ છે એટલે સત્તા મેળવવાના અભરખા બધાને હોય. એટલે ધાર્મિક ક્ષેત્રમાં અમારી સત્તા હોવી જોઈએ, એટલે રાજ્યનો આશ્રય લઈને એ લોકોએ પોતાની સત્તા મેળવી લીધેલી. તો એમાં ભરૂચમાં એ લોકોએ રાજાને પોતાને વશ કરી લીધેલું. વલ્લભીમાં એવું નહોતું બન્યું, પણ ભરૂચમાં એવું બન્યું. એટલે વારંવાર વાદ વિવાદ કરે. એમાં જૈન આચાર્યો સાથે જ વાદ વિવાદ કરીને જૈનોને બહાર કાઢવાની કોશિશ કરે. એમાં એક વાદ એવો થયો, એમાં શરત એવી હતી કે જૈનો હારી જાય તો એમણે જે હારી જાય એને દેશ છોડી દેવાનો. અને આચાર્ય ભગવંત હતા, જિનેશ્વર સુરી ભગવંત, એ હારી ગયા. બૌદ્ધોએ ખટપટો બહુ કરી, એમાં એ હારી ગયા, એમને નીકળી જવું પડ્યું. નીકળીને આ તરફ આવી ગયા છે, વલ્લભીપુર બાજુ. વલ્લભીમાં રોકાયા છે. મૂળ પોતે વલ્લભીના છે અને બહુ જ ચિંતામાં છે. તો એમના બહેન સંસારીએ વંદન કરવા આવ્યા અને વંદન કરીને પૂછે છે, સાહેબ, ભાઈ મહારાજ, શું થયું? આચાર્ય ભગવંત, શું થયું? આપ કેમ આટલા ચિંતામાં છો? તો કે મારા લીધે જૈન શાસનની હિલના થઈ, એની ચિંતા છે મને. બીજી કોઈ ચિંતા, હું હારી ગયો તો કાંઈ વાંધો નહીં, પણ હું હારી ગયો એમ નથી કહેવાતું, જૈનો હારી ગયા એમ કહેવાય છે. એટલે હવે ફરીથી એ જૈન શાસનને ઉન્નત કરવું છે, ને કેવી રીતે કરાય? મારે એવા તેજસ્વી સાધુ જોઈએ છે જે જૈન શાસનને ઉન્નત કરે. અને એ બહેને પોતાના ભાઈને માટે પોતાનો ધર્મ નિભાવ્યો. બહેને કીધું, મારા 3 સંતાનો છે, 3ને આપી દઉં છું. છે હિંમત એવી કોઈને? 3 સંતાનોને આપી દીધા.
અને પોતે દીક્ષા લીધી. 3ને મોકલ્યા પછી પોતે ઘરે કઈ રીતે રહી શકે? 3ને દીક્ષા આપી. અને એમાં જે સૌથી નાના છે એ બહુ જ તેજસ્વી છે, એનું નામ છે મલ્લ. એ મલ્લ એ ભણી ગણીને વાદી બન્યા એટલે એનું નામ પડ્યું મલ્લવાદી. શું નામ પડ્યું? મલ્લવાદી. એ મલ્લવાદી 2 ભાઈઓ બીજા મોટા છે એ પણ એટલા તેજસ્વી છે, પણ આ વધારે તેજસ્વી. અને એમણે મોટા થઈને પછી ભરૂચમાં બૌદ્ધો સાથે વાદ કરીને જીત્યા અને બૌદ્ધોને ભરૂચમાંથી અને વલભીમાંથી બહાર કાઢ્યા. ગુજરાતમાંથી, એટલે ગુજરાત એ જે સૌરાષ્ટ્રને લાટ પ્રદેશ હતો એમાંથી બૌદ્ધોને હરાવીને પાછી એ જ શરત કે જે હારે એને દેશ છોડી દેવાનો, એ લોકો ત્યાંથી નીકળી ગયા. બૌદ્ધો દક્ષિણમાં પણ બહુ જ હતા, તો ત્યાં એમને શંકરાચાર્ય અકલંક દેવ નામના દિગંબરાચાર્ય હતા આપણા જૈન. અકલંક દેવ બહુ જ મોટા વિદ્વાન, બહુ જ તેજસ્વી વિદ્વાન. એ અકલંક દેવે ત્યાં બૌદ્ધોને હરાવ્યા, એમને દક્ષિણમાંથી પણ કાઢ્યા. અને ઉત્તર ભારત એમાં શંકરાચાર્ય એમણે બૌદ્ધોને હરાવીને કાઢ્યા. એટલે ભારતમાંથી બૌદ્ધોએ નીકળી જવું પડ્યું. બૌદ્ધો ભારતમાંથી નીકળી ગયા, પણ એ લોકો નીકળીને ક્યાં ગયા? એક ભારત છૂટ્યું તો એમને કેટલા બધા દેશો મળ્યા, કેમ કે એમને ખાવા પીવાનું કોઈ વાંધો નહોતો. એમને ગમે તે એમનો મઠ હોય એની અંદર રસોઈ બને તો એ વરી શકે. આપણને ગોચરી પાણીની બહુ તકલીફ પડે એટલે આપણે બહાર ના જઈ શકીએ. નિર્દોષ ગોચરી પાણી મળે, અહિંસક ગોચરી પાણી મળે તો જ લેવાય. એટલે જૈનો બહુ ફેલાયા નહીં, બૌદ્ધો બહુ ફેલાયા. આખા ઈસ્ટ એશિયામાં બૌદ્ધો છે. ચાઇના, જાપાન, વિયેટનામ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, મલેશિયા, શ્રીલંકા, બર્મા, વિયેટનામ, તમે જે નામ કહો બધે જ બૌદ્ધો છે. તિબેટ, તાઇવાન, હોંગકોંગ, આ બધા જ દેશો, આ બધે જ, થાઈલેન્ડ, બધે જ બૌદ્ધો. અને જૈનો ફક્ત ગુજરાત અને રાજસ્થાનમાં રહી ગયા. પણ છતાંય તમે વિચારો કે 2500 વર્ષ પછી પણ આજે પણ જૈનોએ પોતાની અસ્મિતા, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. બૌદ્ધો હમણાં ભારતમાં આવ્યા, પહેલા છેલ્લા 150 વર્ષમાં એ લોકો ભારતમાં આવ્યા, ત્યાં સુધી ભારતની અંદર આવતા નહોતા. તો આ આપણો ઇતિહાસ છે. હવે ગુજરાત જે આ ક્ષેત્ર હતું, મૂળ બન્યું એવું કે શ્રીમાળ નગર. એ શ્રીમાળ નગરમાં ગુર્જર, રજપૂતો અને ગુર્જર જાતિની પ્રજા ઘણી રહેતી હતી. શ્રીમાળી કહેવાય બધા. એ ત્યાં દુષ્કાળ ઘણા પડ્યા અને મુસલમાનોના એકદમ બોર્ડર ઉપર ને, એટલે મ્લેચ્છોના આક્રમણ ઘણા આવે તુર્કસ્તાનથી ને બધેથી. એટલે ખૂબ શ્રીમંત, ખૂબ સમૃદ્ધ શહેર શ્રીમાલ નગર હતું. શ્રીમાલ એટલે શ્રી લક્ષ્મીનો વિલાસ, લક્ષ્મીનો વાસ જ્યાં છે શ્રીમાળ નગર. ત્યાં જૈનો એટલા બધા હતા, ગુર્જરો એટલા બધા હતા. મૂળ શું થયું કે રત્નપ્રભસુરી મહારાજ, તમે નામ સાંભળ્યું હોય તો કદાચ, ભગવાન મહાવીર સ્વામી જ્યારે વિચરતા હતા મગધ દેશમાં, ત્યારે પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના એક આચાર્ય ભગવંત રત્નપ્રભસુરી મહારાજ એ વિચરતા અહીં રાજપૂતાના, ત્યારે રાજપૂતાના કહેવાતું રાજસ્થાન, એમાં પધાર્યા. અને એમણે આવીને આજથી 2500 વર્ષ પહેલાં ત્યાંની પ્રજાને બધાને જૈન બનાવ્યા. એમાં એમણે 500થી વધારે ગોત્રોને જૈન બનાવ્યા, જે ઓસવાળ, પોરવાળ અને શ્રીમાળી. આ બધાય રાજપૂતો હતા. તમે નામ સાંભળો, તમે ઘણા બધા નામ સાંભળતા હશો, શેખાવત, કુમાવત, ચંડાવત, આ બધા પાછળ વત જે લાગે બધાય રજપૂતો. આ બધાય રજપૂતો. એ બધાય રજપૂતોને એમણે અહિંસક બનાવ્યા, જૈન બનાવ્યા અને એમને હિંસાના માર્ગમાંથી, મારામારીના માર્ગમાંથી વાણિજ્ય તરફ, એટલે વ્યાપાર વાણિજ્ય તરફ દોર્યા. એમાંથી આ શ્રીમાળીઓ પણ હતા. એ શ્રીમાલ નગરના. ત્યાં દુષ્કાળો ઘણા પડ્યા, મ્લેચ્છોના આક્રમણ ઘણા થયા અને એ શ્રીમાળ એટલા બધા આક્રમણ થયા કે શ્રીમાળ નગરનું નામ ભિન્નમાલ પડી ગયું. ભિન્ન એટલે ભેદાઈ ગયેલું શ્રીમાળ. એટલે ત્યાંના જે લોકો હતા ત્યાંથી નીકળીને અહીં આવવા માંડ્યા ગુજરાતમાં. ત્યારે ગુજરાત હતું ને એમના લીધે નામ પડ્યું છે ગુજરાત. ગુર્જર જાતિના એ મનુષ્યો હતા, એ લોકો અહીં આવ્યા એટલે એને લીધે એ ગુર્જર જાતિના લોકો જ્યાં રહ્યા એ ગુજરાત. સૌથી પહેલું એમણે વસાવ્યું પંચાસર. શંખેશ્વરની બાજુમાં પંચાસર છે.
એ પંચાસર એ લોકોએ વસાવ્યું. પંચાસરમાં રહ્યા. અને બીજું આ પણ બહુ જૂનું હતું આપણું વઢવાણ, વર્ધમાનપુર, ત્યાં એ લોકો રહ્યા. અને ધીમે 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 પોતે વિસ્તરતા ગયા. પંચાસર અને વઢવાણ બહુ દૂર નથી, ભૌગોલિક રીતે નજીક છે. એ લોકો વિસ્તરતા ગયા. ને એમાં એક જય શિખરી નામનો રાજા, આમ રાજા નહીં, પંચાસરનો માલિક, ઠાકોર જેવો કહેવાય. કેમ કે મૌર્ય વંશનું રાજ્ય આપણા આખા ભારત ઉપર હતું. મૌર્યો ગયા પછી ગુપ્ત વંશનું રાજ્ય આવ્યું, અને ગુપ્તો ગયા પછી ક્ષત્રપ વંશનું રાજ્ય આવ્યું. ક્ષત્રપ વંશ, એ ક્ષત્રપ વંશના લોકો બધા બહારથી આવેલા. કુષાણ, હા, ક્ષત્રપ પછી કુષાણ વંશના રાજાઓ બધા બહારથી આવેલા. એમણે આખા ભારતમાં પોતાના સુબા નિમ્યા. એમાં આ જે પંચાસર વાળો પ્રદેશ હતો ને એમાં પણ એમના સુબા હતા. અને જય શિખરી રાજા એમનો ખંડિયો રાજા. એ સુબાઓ જ્યારે ધારે ત્યારે બધાને નીચે ઉતારી દે સત્તા ઉપરથી. એમણે જય શિખરી રાજાને એકવાર સત્તા ઉપરથી ઉતારી દીધી. એટલે જય શિખરી ભાગ્યો, પોતાની પત્ની હતી રૂપ સુંદરી, એને લઈને અને જંગલમાં આવીને રહ્યો. એ ગર્ભવતી હતી એમની પત્ની. તો ત્યારે ત્યાં એક આચાર્ય ભગવંત બિરાજમાન હતા એ આજુબાજુમાં જ. એનું નામ હતું શીલ ગુણસુરી. શું નામ હતું? શીલ ગુણસુરી. એમની પાસે ગયા અને એ આચાર્ય ભગવંત કે તમને સાચવી લીધા કે તમે અહીંયા રહો, અમારા શ્રાવકો બધું તમને સાચવી લેશે. એક શ્રાવક હતો, એનું નામ હતું જાંબ શ્રેષ્ઠી. આપણે એને ઓળખીએ ચાંપો વાણિયો. શું નામ? ચાંપો. એ ચાંપો વાણિયો એને કહી દીધું કે તારે આ બધું સંભાળી લેવું. સંભાળી લીધું. જય શિખરી એ અચાનક ગુજરી ગયું. પેલી રૂપ સુંદરી હતી, એનો ભાઈ હતો સુરપાળ. એ ભાઈ પોતાની બહેનને સાચવે છે. એને જન્મ આપ્યો, જંગલમાં દીકરાને જન્મ આપ્યો એટલે એનું નામ રાખ્યું વનરાજ. વનરાજ ચાવડો જે કહેવાય છે એ ચાપોત્કટ, ચાવડાના વંશનો એ રાજકુમાર. પણ જંગલમાં જન્મ્યો છે, એની પાસે કાંઈ ગરાસ નથી. એટલે એના 2-3 મિત્રો બધા, એ બધાની સાથે મોટો થયો ને, એટલે એના મામાએ બધું શીખવાડી દીધેલું એને, ધનુષ્ય વિદ્યા, અસ્ત્ર શસ્ત્ર બધું. એ લૂંટફાટ કરતો થઈ ગયો. યુવાન થયો છે, લૂંટફાટ બહુ કરે છે. એમાં એક દિવસ પેલા ચાંપા વાણિયાને ત્યાંથી નીકળવાનું થયું. આ વાત તમે સાંભળી હશે, સ્કૂલમાં ભણ્યા હશો કદાચ આ પાઠ, કે એ જંગલમાં નીકળ્યો ત્યારે પેલા 3 જણા હતા જંગલમાં, એને આતર્યો કે ભાઈ જે હોય તે આપી દે. તો પહેલાં એ પોતાનું ધનુષ્ય કાઢ્યું, બાણ હતા એમાંથી 3 રાખીને બાકીને બધા તોડી નાખ્યા. તો કે અલ્યા તોડી કેમ નાખ્યા? તો કે તમે 3 જણા છો, 3 માટે 3 બાણ કાફી છે. તો કે એટલી બધી તારી ધનુષ્ય વિદ્યા ઉપર તને વિશ્વાસ છે? તો કે હા ચોક્કસ. તો કે પરીક્ષા કરીએ. આ ઉપર પંખી ઉડે છે ને મારી નાખ. તો કે પંખીને ના મારું, હિંસક નથી હું, અહિંસા છે. તો કાંઈ વાંધો નહીં, આ માળા હું આમ ઉડાડું છું, એને તારું બાણ પરોવીને પાછું લઈ આવે તો હું માનું. વનરાજે પોતાની માળા આમ ઉડાડી અને આને બાણ છોડ્યું. એ બાણ પેલી માળા લઈને પાછું આવ્યું. ખરેખર તમે તો સારા ધનુષ્ય જાણકાર છો, ધનુર્વિદ્યાના જાણકાર છો તમે. તો હવે તો કે આ બધું છોડી દો, આ જંગલમાં લૂંટફાટ કરવાનું. તમે રાજાના દીકરા છો, તમે લૂંટારાના દીકરા નથી. તો મારે પણ રાજ્ય મેળવવું છે. તો કે આમ લૂંટફાટ કરવાથી રાજ્ય થોડી મળશે, હું તમને રાજ્ય અપાવું, ચાલો. અને ચાંપા વાણિયાએ પોતાના મહાજનને ભેગું કર્યું, અમને સહાય કરી અને એને રાજા બનાવ્યો. 50 પાછું લેવડાવ્યું. 50 તો લઈ લીધું, પણ એને ઈચ્છા હતી કે મારે આ નાનકડું નહીં, મારે મોટું બનાવવું છે. અને જગ્યા જોવા માટે નીકળ્યા છે ચાંપાભાઈ, એને મંત્રી બનાવ્યા છે. એ જગ્યા જોવા માટે વનરાજની સાથે નીકળ્યા છે. અને એક જગ્યાએ એમણે જોયું કે પેલો રબારી છે ભરવાડ, એ આવ્યો સાથે કે આ જગ્યા બહુ સરસ છે, મેં જોયેલી છે, જ્યાં સસલાથી શિયાળ ભાગે છે. શિયાળથી સસલું ભાગે એમ નહીં, સસલાથી શિયાળ ભાગે એવી કોઈ જગ્યા છે. એને દેખાડી, ત્યાં જઈને જોયું તો કે આ જગ્યા બહુ સરસ છે, આ જગ્યાએ આપણા નગરનો પાયો નાખો. એ ભરવાડનું નામ હતું અણહિલ્લ, એટલે અણહિલ્લપુર પાટણ બન્યું. એ અણહિલ્લપુર પાટણ, એનો પાયો કોણે નાખ્યો? ચાંપાવાણીએ. એ સૌથી પહેલો ગુજરાતનું રાજ્ય, અહીં કહે છે કે ગુજરાતનું રાજ્ય જૈનોએ સ્થપાવ્યું અને જૈનોએ આગળ વધાર્યું. દરેક રાજાના મંત્રી મોટા ભાગના જૈનો જ હતા.
છેક સુધી અંગ્રેજોનું રાજ્ય આવ્યું ત્યારે પણ જૈનોનું વર્ચસ્વ આપણે કસ્તુરભાઈ લાલભાઈ સુધી જોઈએ ને, ચાંપા વાણિયાથી માંડીને કસ્તુરભાઈ લાલભાઈ સુધીના કેટલા બધા, ઉદયન મંત્રી છે, મુંજાલ મહેતા છે, સાજન મંત્રી છે, આ બધાય જૈનો. પેથડશા મંત્રી તો માંડવગઢના હતા, પણ અહીંયા ગુજરાતમાં પણ. અને પછી આ શ્રેષ્ઠીઓનું જોર હતું, શાંતિદાસ ઝવેરી, ખુશાલચંદ ઝવેરી, લાલભાઈ દલપતભાઈ, આ બધા શ્રેષ્ઠીઓનું ગુજરાત ઉપર બહુ વર્ચસ્વ હતું. છેલ્લે કસ્તુરભાઈ લાલભાઈનું વર્ચસ્વ હતું. બસ એ ગયા પછી બધું શાંત થઈ, એ ગયા પછી કોઈનું વર્ચસ્વ નહીં. તો આ ગુજરાતની આપણી કુમારી હતી. એ વનરાજ ચાવડો, એ ચાપોત્કટ ચાવડા વંશ ચાલ્યો, એની પછી આવ્યો એનો દીકરો શેમરાજ, પછી દુર્લભરાજ, એમ એક પછી એક આવતા ગયા. પછી એમનો છેલ્લે આવ્યો સામંતરાજ. છેલ્લો ચાવડા વંશનો રાજા હતો સામંતરાજ. એને 3 ભાણિયા હતા, એના દીકરા કોઈ નહોતા. તે એમાંથી એક ભાણિયો હતો, એનું નામ હતું મૂલરાજ. એ મૂલરાજ બહુ જ તેજસ્વી, પણ આ સામંતરાજ હતો એ દારૂડિયો હતો. મૂલરાજ એ સોલંકી વંશનો હતો, ચૌલુક્ય વંશનો. સામંતરાજ એ દારૂડિયો હતો. એટલે ગમે ત્યારે દારૂ પીવે ને ઘેન ચડે, નશો ચડે એટલે પેલાને રાજા બનાવે, અને જેવો નશો ઉતરે પાછો રાજામાંથી નીચે ઉતારી. એટલે એક દિવસ મૂલરાજને થયું આમને આમ મારી હિલના થાય છે, મારું અપમાન થાય છે, અને આ રાજ્ય પણ બરાબર આ સંભાળી નથી શકતો. મારો મામો છે દારૂડિયો છે, એને મામાને મારી નાખે, અને મૂલરાજ પોતે રાજા બન્યો. ત્યાંથી સોલંકી વંશ ચાલુ થયો. એ સોલંકી વંશ ચાલુ થયો તે છે ક્યાં સુધી? ભીમદેવ બીજો થયો ત્યાં સુધી સોલંકી વંશ ચાલુ, 500 વર્ષ લગભગ. તો એ મૂલરાજ, એની પરંપરામાં દુર્લભરાજ પછી કર્ણદેવ, ભીમદેવ પછી કર્ણદેવનો દીકરો છે સિદ્ધરાજ જયસિંહ. ભીમદેવના 2 પુત્રો હતા, એક ક્ષેમપ્રસાદ અને એક કર્ણદેવ. ક્ષેમપ્રસાદે રાજ્ય સંન્યાસ લઈ લીધો, મારે નથી રાજા બનવું. મૂળ મોટો પુત્ર એ હતો, અને કર્ણદેવને ભીમદેવે રાજા બનાવ્યો. કર્ણદેવ એ ઉદયમતીનો દીકરો. ઉદયમતી એ જુનાગઢની દીકરી, રાજકુંવરી હતી, એમનો દીકરો. આ જે રાણકી વાવ છે ને પાટણમાં, કોઈ જોયું હોય તો, એ રાણકી વાવ એ ઉદયમતીએ બનાવેલા છે, ભીમદેવ, રાજા ભીમદેવના વખત. તો આ આપણો ઇતિહાસ છે. અને એમાં જૈનો મંત્રીઓ અને જૈન આચાર્ય ભગવંતો, શીલગુણસુરીથી માંડીને છેક સુધી જૈન આચાર્ય ભગવંતોનું માર્ગદર્શન દરેક રાજાને મળતું રહ્યું છે. સમયે દ્રોણાચાર્ય હતા, સુરાચાર્ય હતા, શાંતિસુરી ભગવંત હતા, વીર ગણી હતા. આ બધાએ એ ગુજરાતના રાજાઓની સભામાં આવતા જતા રહેતા. અને એમાં મલધારી હેમચંદ્રાચાર્ય, આપણા કલિકાલ સર્વજ્ઞ જેમ હેમચંદ્ર સુરી ભગવંત હતા, એવી રીતે મલધારી હેમચંદ્ર સુરી ભગવંત. મલધાર નામનો વંશ, ગચ્છ, એના આચાર્ય ભગવંતો કેમ મલધારી કહેવાતા? કે શરીર ઉપર મહેલનો એટલો બધો થર હોય છતાં એટલું તેજ દેખાય. મલધારી આચાર્ય ભગવંત. સિદ્ધરાજ જયસિંહની સભામાં પણ મલધારી હેમચંદ્ર સુરી ભગવંત પધારતા. તો આ આપણી ભૂમિકા થઈ. વિક્રમ સંવત 1100 એટલે 12મો સૈકો, એની આ વાત છે. 1143માં સિદ્ધરાજ જયસિંહનો જન્મ, અને બધા પછી 2 જ વર્ષ પછી 1145માં હેમચંદ્રાચાર્ય ભગવંતનો જન્મ. આ બંનેની જન્મ તારીખ પણ નજીકમાં છે, જન્મની સાલ પણ નજીકમાં છે. મૂળ વાત એવી હતી કે કર્ણદેવ એ બહુ નાની ઉંમરે ગુજરી ગયા. સિદ્ધરાજ જયસિંહ જ્યારે રાજા બન્યો ત્યારે એની ઉંમર કેટલી હશે તમે કલ્પના કરો છો? 13 કે 14 વર્ષની. 14 વર્ષની ઉંમરે રાજા બન્યો. પણ મૂળ પરંપરા એવી કે મંત્રીઓ જ રાજ્ય સંભાળે, રાજાએ તો ફક્ત હાય હાજ કરવાની. મંત્રીની સલાહ વગર એક પણ ડગલું ભરી ન શકાય. પણ સિદ્ધરાજ જયસિંહ કોઈનું માને નહીં, એક પણ મંત્રીની વાત માને નહીં. હું જે ધારું એ જ કરું. મંત્રી આવીને ગમે તે કે નહીં, મેં આંખે જ્યાં સુધી જોયું ન હોય ત્યાં સુધી હું માનું નહીં. એવો એ, અને પાછો તેજસ્વી, એને ભણવાનો પણ એટલો શોખ, એને શસ્ત્ર અસ્ત્ર વિદ્યાનો પણ એટલો શોખ, પરાક્રમી પણ એટલો.
કેટલાય રાજ્યોને એને જીત્યા. એક બાબરો ભૂત હતો, એને પણ એને વશ કરેલો. બાબરો ભૂત, બર્બરક જીષ્ણુ એનું નામ હતું. એ જમાનામાં ખંભાતમાં મુસલમાનો રહેતા. ખંભાત બંદર હતું ને, તો મુસલમાનો આવીને રહેતા. તો મુસલમાનને બીજી પ્રજાઓ હેરાન કરતી. એ સિદ્ધરાજને ખબર પડી તો એ પોતે છુપાવે છે ત્યાં જઈને તપાસ કરી આવ્યો, અને એણે જેમણે પણ મુસલમાનોને હેરાન કરે એને દંડ આપ્યો. આવો એ ન્યાયપ્રિય રાજા. પોતે રાજા બની ગયો છે, અને 20-22 વર્ષની એની ઉંમર, અને એને અંદરથી આમ ઉત્સાહ. ઉંમર નાની ઉંમર હોય ને, એ યુવાની છે, એમાં ઘટમાં ઘોડા થનગને અને યૌવન વીજે પાંખ. એને અંદરથી આમ થનગનાટ થાય છે કે મારા ગુજરાત રાજ્યને આખા દેશમાં હું સર્વશ્રેષ્ઠ બનાવું. મારા દરબારમાં દુનિયાના શ્રેષ્ઠ પંડિતો હોય, શ્રેષ્ઠ વીર શૂરવીરો હોય, મારા મંત્રીઓ એ બુદ્ધિના બૃહસ્પતિ હોય, મારા રાજ્યની સ્ત્રીઓ એ દુનિયામાં શ્રેષ્ઠ સુંદરી હોય. બધું જ સૌંદર્યથી માંડીને ઇતિહાસ સુધી બધામાં એને રસ. ન્યાયમાં પણ રસ, તર્કમાં પણ રસ, શાસ્ત્રોમાં પણ રસ, ધર્મમાં પણ રસ, સાહિત્યમાં પણ રસ. સાહિત્ય મારે ત્યાં જે રચાય એ દુનિયામાં ન રચાય એવું રચાય. પણ મૂળ શું હતું કે ગુજરાતમાં પહેલેથી જ મનરાજના વખતથી ફક્ત પાશવી બળ હતું. બીજાને જીતી લેવા છે, બીજાનું લૂંટી લેવું છે, એવું બહુ. વાણિજ્ય ખરું, સંસ્કાર ઓછા. હજી જૈન આચાર્ય ભગવંતો રાજસ્થાનથી અહીં બહુ ઓછા આવેલા એ વખતની આ વાત. અને સિદ્ધરાજ જયસિંહને અંદરથી એમ થાય કે આ હું કઈ રીતે કરું, કઈ રીતે કરું, કઈ રીતે કરું. ચારેક વાર માલવાની કીર્તિ ફેલાય કે માલવામાં ભોજ રાજા, અને ભોજ રાજા એવા સંસ્કાર ફેલાવ્યા છે કે એના સંસ્કારની વાત આખી દુનિયામાં સુગંધિત થઈને પડઘાય છે. આ એને થાય કે મારા ગુજરાતમાં આવું ક્યારે થશે, અને વિચારે છે કોણ એવી વ્યક્તિ છે જે મારા ગુજરાતને બદલી શકે. એ વખતની આ વાત. અને એ વખતે રાજસ્થાન, એમાં પૂર્ણતલ નામનો ગચ્છ છે. એ પૂર્ણતલ ગચ્છના એક આચાર્ય ભગવાન શ્રી દત્તસુરી મહારાજ એ વિચરતા વિચરતા એક નગરમાં ગયા છે. મેવાડમાં એક પ્રદેશ છે, એનું નામ છે વાગડ પ્રદેશ. જેમ કચ્છમાં વાગડ છે ને, એમ મેવાડમાં પણ વાગડ છે. એ વાગડ પ્રદેશ, વાગડ એટલે શું કે જ્યાં બહુ જ ગરમી હોય, જ્યાં વનસ્પતિ બહુ ઓછામાં ઓછી ઉગતી હોય, એને વાગડ પ્રદેશ કહેવાય. એની માટે ગીત છે કે વાગડ દેશ લુવન કા ઘર હૈ, વહાં નહીં જાના ગરમી કા ડર હૈ. અને માલવ દેશ અતિ ગહન ગંભીરા, પદ પદ રોટી ડગ ડગ નીરા. તમે માલવમાં જાઓ તો ચારેક ઓર લીલોતરી મળે, અને અહીંયા રેતી મળે. મારવાડમાં રેતી મળે. એ મારવાડ, એ મેવાડ, મેવાડની એક ખાસિયત તમને સમજાવું. મેવાડમાં વનસ્પતિ બહુ ઓછી થાય, તો એ લોકો ખાય શું વધારે? જે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ હોય એમાંથી પેલા કેર, કુમટિયા, સાંગરી એવું બધું જ વાપરે મોટા ભાગે. અને ભજીયા ખાવા હોય તો ભજીયા બનાવે. શેના ભજીયા બનાવે ખબર છે? કાંકરાના. કાંકરા હોય ને, કાંકરા ગોતી લાવે ક્યાંકથી, એને ધોઈ નાખે બરાબર, પછી ચણાનું બેસણ બનાવીને એમાં કાંકરા નાખે, અને પછી એ ભજીયા, કાંકરા પછી કાઢીને ફેંકી દેવા, થળીઓ કાઢીને ફેંકી દેવા. પણ ભજીયા બને નહીં ને, નહીતર વચ્ચે લોટ કાચો રહી જાય. આવો એ દેશ. અને એમાં યશોભદ્ર નામનો રાજા, રત્નપુર નામનું નગર, અને એમાં યશોભદ્ર નામનો રાજા રાજ્ય કરે. એ શ્રીદત્ત સૂરી ભગવંત વિચરતા વિચરતા ત્યાં પધાર્યા, અને ત્યાંના શ્રેષ્ઠીઓ પાસે વસ્તી યાચી. કોઈ સરસ જગ્યા એમને, કોઈની પાસે હતી ખુલ્લી જગ્યા, એમને આપી. ત્યાં રોકાઈ ગયા. ઘણા બધા સાધુ હતા. માસકલ્પ કરવાનો હતો, રોકાયા છે. સાધુઓ ભેગા થઈને શું કરે? સ્વાધ્યાય. વાતો ન કરે. સાધુઓ બધા ભેગા થઈને સ્વાધ્યાય કરે છે. હવે બન્યું એવું કે એ જે એમને વસ્તી મળી છે ને, એ વસ્તીની બાજુમાં જ રાજાનો મહેલ છે. એ મહેલ આખો દિવસ રાજા દરબારમાં ને એમાં હોય, પણ સાંજ પડે ને મહેલમાં આવે, અને મહેલમાં આવીને થાક્યો હોય એટલે જરૂર કે બેસીને હવા ખાતો હોય, કેમ કે ગરમી બહુ હોય.
અને એના કાને શબ્દો પડે એકદમ મીઠા મધુરા, દિવસ જિંદગીમાં ક્યારેય સાંભળ્યા નથી એવા શબ્દો એના કાને પડે. એ વિચારે કે આ શેના શબ્દો છે, શેના શબ્દો છે, આ કોણ બોલે છે, આ શું બોલે છે ખબર નથી, પણ સાંભળવું બહુ ગમે છે. શું બોલે છે એ ખબર નથી. હું સંસ્કૃત શ્લોક બોલું તો હું તમને શું બોલું છે ખબર ના પડે, પણ સાંભળવું ગમે કે નહીં. એ ભગવાન તો રોજ આગમોનો સ્વાધ્યાય કરે, શાસ્ત્રોનો સ્વાધ્યાય કરે, રાજા સાંભળે અને થાય કે આ કોણ છે. એક દિવસ એને થયું કે મારે પણ જોવા જવું છે આ કોણ છે. ગયા, પોતાના મંત્રી શ્રાવકો બધાને લઈને સાથે ગયા. નગર શ્રેષ્ઠી શ્રાવક હતા એટલે એને ખબર હતી કે આમના સાધુઓ છે. ગયા, વંદન કર્યા, જોયું તો બધા જ સાધુઓ સ્વાધ્યાયમાં લીન, કોઈ પંચાયત ન કરે. રાજા આવ્યો છે તો બધા એમ આવીને જોવા માંડે એવું નહીં. રાજા આવ્યો, અહીંયા મંત્રી આવ્યો તો શું થાય, કોઈક MLA આવ્યો તો બધા સાધુઓ ભેગા થઈ જાય નહીં. સાધુઓ બધા પોતાના કામમાં. અરે આટલું બધી નિષ્પૃહતા છે આ લોકોને. એમણે એમનું જીવન જોયું. ગુરુ ભગવંત પાસે બેઠા. ગુરુ ભગવંતે દેશના આપી ધર્મની, એમાં અહિંસાની દેશના ખાસ આપી. એટલે એને ખ્યાલ આવ્યો કે આ સાધુઓ અહિંસાના પૂજારી છે. હિંસા એમણે સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ છોડી દીધી છે. કેવું નિષ્પાપ જીવન છે. મનમાં અહોભાવ જાગ્યો. શું જાગ્યું? અહોભાવ. મનમાં અહોભાવ જાગ્યો કે આ સાધુઓનું નિષ્પાપ જીવન, અને હું રાજકાજમાં ફસાયેલો છું. અમારે આખો દિવસ હિંસા કરવાની, આરંભ સમારંભ આ તે બધું કરવાનું. મનમાં એક બીજ પડી ગયું ને, એ બીજ ઘૂંટાયા કરે છે. સાધુને જોઈને કોઈ દિવસ અહોભાવ થાય કે કેવું નિષ્પાપ જીવન, કેવું નિસ્પૃહ જીવન. એ અહોભાવ થાય ને તો બીજ પડશે. આપણને અહોભાવ તો રોજ મળે ને, રોજ સાધુઓ મળે. દર વર્ષે ચોમાસું આવે જ ને, સામેથી આવતા હોય. શેષકાળમાં પણ એટલા બધા આવતા હોય. એટલે આપણને રોજનું હોય એના પ્રત્યે બહુ બહુમાન ના હોય. નહીં, તમે વિચારજો કે આ જીવન એ બહુ જ પવિત્ર જીવન છે. આવા વિષમ કાળમાં પણ સાધુઓ અહીંયા ઉપાશ્રયમાં રહીને આવું જીવન જીવી રહ્યા છે. તમને ખબર છે કેટલી મુશ્કેલીનું કામ છે. સ્વાધ્યાય કરી રહ્યા છે. તમારા છોકરાને તમે નૌકારથી વંદિત્વ સુધી પહોંચાડતા ફીણ પડી જાય છે. અને સાધુઓ કેટલું ભણે છે, કેટલું ભણે છે. મેં તે દિવસે એક વાત કરી, કદાચ અહીંયા કર્યું તો મને ખ્યાલ નથી. અમે હમણાં સાબરમતી ગયા, અમદાવાદ આવ્યા ને 2 દિવસ અમે સાબરમતી ગયા. એક યુવાન છોકરો, યુવાન એટલે ફક્ત 15 કે 16 જ વર્ષની ઉંમર, એ પાઠશાળાના ત્યાંના ગુરુજી અમૃતભાઈ શ્રાવક છે આપણા, પાઠશાળા ભણાવે છે પોતાના શોખથી. છેલ્લા 20 નહીં પણ 25 વર્ષથી એ પાઠશાળા પોતે એકલા ચલાવે છે. પાઠશાળામાં અત્યારે 650 વિદ્યાર્થીઓ છે. કેટલા? અને આખા ભારતમાં જેટલી પણ પરીક્ષાઓ લેવાય એમાં સૌથી પહેલો નંબર સાબરમતીનો આવે અને બીજો નંબર શાંતિનગરનો આવે. એ ગુરુજી મને આ છોકરાને મારી પાસે લઈ આવ્યા કે સાહેબ આને આશીર્વાદ આપો, આ બહુ ભણેલો છે ને, આગળ ભણે, એવું વધારે ભણે, આશીર્વાદ આપો. મેં કીધું શું ભણ્યો છે ભાઈ? હવે આપણને શું હોય, તમારા બધાનો અનુભવ હોય એટલે બાળકોનો આપણને એમ કે બહુ ભણ્યો એટલે 4 પ્રકરણ, અરે 9 સ્મરણ થઈ ગયા હોય, અને ભક્તામાં રતિચાર 5 પ્રતિક્રમણ, બહુ તો 4 પ્રકરણ થઈ ગયા હોય. એટલે મેં કીધું કેમ 4 પ્રકરણ થઈ ગયા? તો કે સાહેબ સાંભળો તો ખરા, ગુરુજી કહે. તો પેલો બોલતો ગયો, 5 પ્રતિક્રમણ, 9 સ્મરણ, 4 પ્રકરણ તો ઠીક છે, થઈ ગયું. પછી કે 3 ભાષ્ય, સરસ. પછી કે 6 કર્મગ્રંથ, પછી કે તત્વાર્થ સૂત્ર, પછી કે વિતરાગ સ્તવ, પછી જ્ઞાનસાર, પછી પ્રશમરતિ, પછી ઉપદેશમાળા, પછી વૈરાગ્ય શતક, પછી ઇન્દ્રિય પરાજય શતક, પછી સંબોધ સત્રી. નામ સાંભળ્યા છે કોઈ દિવસ? પર્યુષણની બધી ઢાળો, પંચકલ્યાણકનું સ્તવન, સમકિતની 67 બોલની સજ્જાય, યોગ દ્રષ્ટિની સજ્જાય. તમે કલ્પના, 5મની, 8મની, બીજની, 11સની બધી જ સજ્જાયો ઢાળ સાથે, મોટા મોટા ઢાળિયા. હવે 16 વર્ષનો છોકરો આટલું બધું એને મોઢે કરેલું છે. તો મને આશ્ચર્ય થઈ ગયું. મેં કીધું તારે દીક્ષા લેવી છે? તો કે હજી એવો કોઈ ભાવ નથી. એના માતા પિતા ભણેલા છે અને અત્યારે પાઠશાળામાં એ ઓનરરી સેવા આપે છે. એટલે દીકરાને ઉત્સાહ જગાડ્યો કે તું પણ ભણ. અને દીકરો કેટલું ભણ્યો તમે વિચારો, કલ્પના કરો.
દીકરો કેટલું બધું ભણી ગયો. આવું ભણતર સાધુઓ કરતા હોય છે. તમારે સ્કૂલમાં તમને એમ થાય અમારા છોકરાઓ કેટલું ભણે છે, ભણીને શું કરે છે? અમારા ગુરુ મહારાજ એક કહેવત કે દળી દળીને ઢાંકણીમાં. ભણી ભણીને બધું ભૂલી જ જવાનું છે. એકે વસ્તુ અહીં સાધુ જે ભણે એને આખી જિંદગી સુધી યાદ રાખવું પડે. અમારા આચાર્ય ભગવાન છે ને હેમચંદ્ર સુરી મહારાજ ગચ્છાધિપતિ, પોતે જે ભણ્યા છે અત્યારે બધું જ યાદ છે. અમે જઈએ ને એટલે સંસ્કૃત શ્લોકોમાં જ વાત કરે. 25-30 શ્લોકો એમને બોલી જાય. અમે માથું ખંજવાળતા રહી છીએ કે અમે હજી હમણાં ભણ્યા ને અમને યાદ નથી આવતું. આ 60-70 વર્ષ પહેલા ભણેલા છે, બધું યાદ છે. આ ભણતર જોઈને પેલા રાજાને થયું કે આ નિષ્પાપ જીવન, એમાં સ્વાધ્યાયમય જીવન, અને હું કેટલો પાપી. અંદર અહોભાવ થઈ ગયો, બહુમાનનું બીજ પડી ગયું. સાધુ ભગવંત, આચાર્ય ભગવંત તો માસકલ્પ પૂરો થયો એટલે વિહાર કરી ગયા. રાજા પોતાના રાજકાજમાં પડેલો છે. એક દિવસ એ બધું નિરીક્ષણ કરવા નીકળ્યો છે ઘોડે સવારી કરીને. એમાં એક ખેતર, એક રાજાના રાજસભાનું પોતાનું ખેતર હતું. એટલે રાજાના માણસો ત્યાં ખેતી કરતા હતા. એ ખેતરમાંથી ખેતી પૂરી થઈ ગઈ હતી. હવે જે ઝાડ ઝાંખરા બધા વધ્યા હતા એ ભેગા કરીને એ લોકો બાળી રહ્યા હતા. નવી ખેડ કરવી હોય તો બધું બાળી નાખવું પડે. એ બાળી રહ્યા હતા, એમાં રાજાની નજર પડી કે એક સાપણ, પેલી ધામણ, એ ક્યાંકથી નીકળી હશે તે એમાં ફસાઈ ગઈ ને બળીને મરી ગઈ. અને રાજાને અરેરાટી થઈ ગઈ. રાજાને અંદરથી અરેરાટી થઈ ગઈ, અરે મારા રાજ્યમાં, મારા નિમિત્તે, મારા ખેતરમાં આ બધા માણસોએ જે કામ કર્યું એમાં સાપણ બળી ગઈ, એનું પાપ તો મને જ લાગ્યું ને. એનું પાપ કોને લાગ્યું? જેનું ખેતર, જેની માલિકી હોય એને પાપ લાગ્યું. અરેરાટી થઈ ગઈ. બસ હવે નથી રહેવું, ઘણું થઈ ગયું. પેલું રોજ ઘૂંટાતું હતું ને, આ સાધુનું જીવન કેટલું નિષ્પાપ. એમાં બરાબર લોઢું તપી ગયું તો એને હથોડો પડ્યો. તરત જ રાજમહેલમાં પાછા પહોંચ્યા. એક શ્રાવકને બોલાવ્યો અને કહ્યું કે આ શ્રીદત્ત સુરી ભગવંત ક્યાં બિરાજમાન છે, મને સમાચાર મેળવીને આપો. પહેલા એ તરત જ સમાચાર મેળવ્યા અને કહ્યું કે સાહેબ એ ડિંડવાણક નગરમાં છે. ડિંડવાણા જે કહેવાય ને, આપણે ડિંડવાણું ચલાવ્યું, એ ડિંડવાણા નામનું નગર હતું, એ ત્યાં બિરાજમાન છે. ત્યાંથી લગભગ આખી રાતની ઘોડે સવારી કરી શકાય, 7-8 કલાકની ઘોડે સવારી પછી પહોંચી શકાય એટલી જગ્યા, એટલું દૂર. રાજા રાતોરાત પોતાના મંત્રીને બોલાવ્યો, રાજીનામું આપી દીધું કે હવે હું રાજા તરીકે રાજીનામું આપું છું, મારા યુવરાજને તમે રાજા બનાવજો, હું જાઉં છું. રાતોરાત બધા, કોઈની રજા લીધા વગર મંત્રીને કહીને ઘોડે સવારી કરીને એકલા રાજા નીકળી પડ્યા. સવાર પહોંચતા ડિંડવાણક નગરમાં પહોંચ્યા. ગુરુ ભગવંત પાસે જઈને કે સાહેબ દીક્ષા આપો. શું દીક્ષા? રાજા ભગવંત પાસે જઈને દીક્ષાની યાચના કરે છે. ભગવંત કહે પણ શું થયું? બધી વાત કરી, હવે વૈરાગ્ય જાગ્યો છે, હવે મને તમે દીક્ષા આપો. તો કે થોડું શીખવું પડે, ભલે હું શીખી લઈશ, મુહૂર્ત આપ કાઢો ત્યાં સુધીમાં હું શીખી લઈશ. મુહૂર્ત કાઢ્યું, દીક્ષા લેવાનું નક્કી કર્યું. પોતાના જે ઘરેણા હતા એ શ્રાવકોને આપ્યા કે આમાંથી જે ધન આવે એમાં એક જીનચૈત્ય બનાવો, અષ્ટાનિકાનો ઉત્સવ કરો, અને પછી મારી દીક્ષાનો જે દિવસ આવે ત્યારે આ બધું કરો તમે. એ લોકોએ દેરાસર બનાવ્યું. એ દેરાસર આ જ્યારે લખાયું ને ત્યાં સુધી હતું વિદ્યમાન. પછી મુસલમાનોએ આક્રમણ કરીને તોડી નાખ્યું અને એમણે દીક્ષા લીધી. અને દીક્ષા લેતા હવે દીક્ષાના દિવસે અભિગ્રહ કર્યો કે આ દીક્ષા લીધી છે, એકાત્રે ઉપવાસ કરવાના કાયમ આખી જિંદગી. એક ઉપવાસ અને પારણે આયંબિલ કરવાનું. શું કરવાનું? બેસણું નહીં, આખી જિંદગીનો અભિગ્રહ લઈ લીધો. અને એટલા રાજા હતા, તેજસ્વી હતા, ખૂબ ભણ્યા અને આચાર્ય ભગવંતે એમને પોતાના પટ્ટે સ્થાપિત કર્યા યશોભદ્ર સુરી મહારાજ તરીકે. યશોભદ્ર સુરી મહારાજ બન્યા. એમના શિષ્ય હતા પ્રદ્યુમ્ન સુરી. એ પણ ખૂબ તેજસ્વી ભણેલા હતા. આ યશોભદ્ર સુરીએ ઘણા શિષ્યોને દીક્ષા આપી, પોતે બહુ મોટા આચાર્ય ભગવંત થયા, ઘણા રાજાઓને પ્રતિબોધ પમાડ્યા. ઉંમર થઈ એટલે વિહરતા પધાર્યા છે જુનાગઢ, ગિરનાર. અને ગિરનાર પર્વત ઉપર જઈને નેમિનાથ ભગવાનના દરબારમાં દર્શન કર્યા, ચૈત્યવંદન કર્યું. અને ત્યાં પોતાના સાધુઓ બધા સાથે બેઠેલા હતા. એમને કહ્યું કે
રાગ દ્વેષ રહિત આત્મા એ જ ભાવતીર્થ છે. ભાવતીર્થ કોણ છે? રાગ દ્વેષ રહિત આત્મા એ ભાવતીર્થ છે. પણ જે જગ્યાએ આ મહાપુરુષો મોક્ષે ગયા છે એ કલ્યાણક ભૂમિ છે. જ્યાં તીર્થંકરો મોક્ષે ગયા છે એ કલ્યાણક ભૂમિ છે, એ પણ તીર્થ છે. તો આ ગિરનારનો આ પર્વત છે, જુનાગઢનો ગિરનાર પર્વત, એ તીર્થભૂમિ છે. આ તીર્થભૂમિમાં આવ્યા પછી મને એમ થાય છે કે હવે મારું આયુષ્ય ઘણું વધી ગયું છે, મારે હવે અનશન કરવું છે. એટલે આજથી બધી જ જવાબદારી પ્રદ્યુમ્ન સૂરી ઉપર, અને હું અનશન કરું છું. કોઈને કહ્યું નહોતું, દેરાસરમાં જ કહ્યું, અને દેરાસરમાં ત્યાં ને ત્યાં બેસી ગયા અનશન લઈને, અને લગભગ 21 દિવસનું અનશન કરીને ત્યાં એ કાળધર્મ પામીને સ્વર્ગે ગયા. આ યશોભદ્ર સૂરીમાં. પછી પ્રદ્યુમ્ન સૂરી ભગવંત, એમણે પણ ખૂબ સરસ શાસન પ્રભાવના કરી, ગ્રંથો રચ્યા, અને પોતાના એમના શિષ્ય હતા દેવચંદ્ર સૂરી. શું નામ હતું? દેવચંદ્ર સૂરી. એ દેવચંદ્ર સૂરી, એમની ઓળખાણ તમને આપું કે દેવચંદ્ર સૂરી આગળ ઓળખાઈ જશે, પણ હજી ઓળખાણ આપું એમની જૂની, તો નવાંગી ટીકાકાર અભયદેવ સૂરી. એ અભયદેવ સૂરી અને દેવચંદ્ર સૂરી બંને સગા ભાઈ. અભયદેવ સૂરીએ જિનેશ્વર સૂરી ભગવંત પાસે દીક્ષા લીધી, અને દેવચંદ્ર સૂરીએ ક્યાં દીક્ષા લીધી? પ્રદ્યુમ્ન સૂરીમાં. એ પણ બહુ મોટા વિદ્વાન. એમને પ્રાકૃત ભાષામાં શ્રી શાંતિનાથ ભગવાનનું ચરિત્ર લખ્યું છે. એ ચરિત્ર એટલું સુંદર છે કે આપણે કલ્પના ના કરી શકીએ. અને પોતે એટલા અલગારી, તપસ્વી અને અધ્યાત્મ રસિક જીવ. જંગલમાં જ રહે મોટા ભાગે, શહેરમાં ઓછા. એ દેવચંદ્ર સૂરી, એ દેવચંદ્ર સૂરી ભગવંત એકવાર વિહરતા વિહરતા પાટણ નગરમાં પધાર્યા છે. પાટણને બન્યાને 300-350 વર્ષ થઈ ગયેલા. પાટણ એ ગુજરાતનું પાટનગર, અને આખા ભારતમાં એની હાક કે પાટણને છંછેડાય નહીં, ડરે બધા. કારણ કે પાટણના રાજાઓ બહુ શૂરવીર હતા. મોહમ્મદ ગઝનીની સામે ભીમદેવ પડી ગયેલો. ભોળો ભીમદેવ એ મોહમ્મદ ગઝનીની સામે પડી ગયેલો, હારી ગયો પોતે. ભાગીને કંથકોટના કિલ્લામાં આશ્રય લેવો પડ્યો, છતાં એ પાછો સામો પડ્યો. અને જ્યારે પાછો જઈ રહ્યો હતો મોહમ્મદ ગઝની, ત્યારે એને બહુ જ હેરાન કરેલો રણમાં. ભીમદેવ અજોડ બાણાવળી હતો. ભીમદેવ અજોડ બાણાવળી. તમે કલ્પના ન કરી શકો. 7 તવા હોય મોટા મોટા. આ લોકો જે રસોઈયા હોય ને, એના તવા કેવડા મોટા મોટા, એવા મોટા. એ તવા 7 તવા આમ બાંધે સળંગ. એક તવાથી બીજા તવાનું અંતર આટલું હોય. અહીંયા એક તવો હોય, બીજો અહીંયા હોય, એની પછી ત્રીજો, એવા 7 તવા હોય. અને એ 7મા તવા, પહેલો જે તવો હોય એનાથી ઘણે દૂર એ રાજા બેસે, અને ત્યાંથી એ તીર છોડે તો 7 તવાને વિંધીને બહાર નીકળી જાય. આટલું એમના કાંડામાં કૌવત. અને એમના મંત્રી હતા વિમલ શાહ મંત્રી. એ પણ એટલા અજોડ બાણાવળી. એમણે વિમલ વસઈ નામનું આબુમાં દેરાસર કર્યું. તો આવા એ રાજાઓ, એમાં આ દેવચંદ્ર સૂરી ભગવંત એ પાટણ નહીં, મિચ્છામી દુક્કડમ ધંધુકા નગરમાં પધાર્યા છે. કઈ જગ્યાએ? ધંધુકા. ત્યારે ધંધુક નામનું નગર એ, અને એ ધંધુકા નગરમાં પધાર્યા છે, અને ત્યાં ઉપાશ્રયમાં પોતે બિરાજમાન છે. વ્યાખ્યાન ચાલી રહ્યું છે. વ્યાખ્યાનમાં એમણે બહુ જ સરસ દેશના આપી, અને વ્યાખ્યાન પૂરું થયું ત્યારે એક 8 વર્ષનો બાળક ઊભો થયો કે ભગવંત, આપની દેશના ખૂબ સુમધુર હતી, આપની દેશના વૈરાગ્ય પ્રેરક હતી, મને વૈરાગ્ય જાગ્યો છે, મને દીક્ષા આપવાની કૃપા કરો. કોણ કહે છે? 8 વર્ષનો બાળક. 8 વર્ષનો બાળક ઊભો થઈને કહે છે. એટલે ગુરુ ભગવંત વિચારમાં પડી ગયા કે 8 વર્ષના બાળકને સમજણ શું પડે? આપણે શું કહીએ? તને શું સમજણ પડે, બેસી જા. પણ એ બાળક આપણને એમ કહે કે તો તમને તો ઘણી સમજણ પડે છે ને, તમે કેમ સંસાર ન છોડ્યો? તમે તો આટલી ઉંમરવાળા થઈ ગયા. ગુરુ ભગવાન પૂછે છે, આ સાચું કહે છે? તો એ છોકરાનો મામા નેમિનાગ એ ઊભા થઈ ગયા કે સાહેબ, આનું નામ છે ચંગદેવ. આ બાળકનું નામ શું છે? ચંગદેવ. એ સાચું કહે છે. એ બહુ જ નાની ઉંમરથી એને ધર્મમાં એટલો બધો રસ છે કે એને દીક્ષા લેવાની ભાવના છે. સાચું કહે છે. તો એ છે કોણ? તો કે સાહેબ, મારી બહેન
ચાહિણી, આમ તો પાહિણી. પાહિણી એ મોઢ કુળના એક વણિક છે, ચચ્ચદેવ. એ ચચ્ચદેવ સાથે એના લગ્ન થયા છે. અને નાનપણથી જ મારી બહેન એ ધાર્મિક વૃત્તિની. અને આ બાળકનો જ્યારે જન્મ થયો ત્યારે એમને સપનું આવ્યું હતું કે મારા આંગણામાં આંબો ઉગ્યો. એ આંબો બહુ ફૂલ્યો ફાલ્યો અને પછી એ આંબાને દેવે ઉપાડીને નગરનું મુખ્ય ઉદ્યાન હતું એમાં એને રોપ્યો. આવું એને સ્વપ્ન આવ્યું. એટલે એણે એ વખતે જે ગુરુ ભગવંત હતા એમને પૂછ્યું તો કે આ તારે ત્યાં જે દીકરો જન્મ્યો છે એ શાસનનો ઉદ્યોગ કરવાવાળો થશે. તારા ઘરે તો એ ઉગ્યો, ખૂબ પ્રભાવ ફેલાવવાવાળો તો છે જ. તારા ઘરે આંબો ઉગ્યો, પછી એ આંબો ક્યાં ગયો? નગરના ઉદ્યાનમાં. એટલે શાસનના બગીચામાં એ આંબો રોપાયો એમ સમજી. એટલે એની પણ ભાવના છે એને દીક્ષા આપવાની. અને આ છોકરો સાચું કહે છે. એટલે આચાર્ય ભગવંતે તરત જ એની માતાને બોલાવી કે બહેન, આ દીકરો દીક્ષાની માગણી કરે છે, મારે દીક્ષા એને આપવી છે, મને સોંપી દે. તો કે સાહેબ હું તો સોંપી દઉં, પણ એના પિતા માને એવા નથી. એના પિતાને એટલો બધો એ લાડકો છે કે નહીં સોંપે. ગુરુ ભગવાન કે ના, તારે એને સમજાવવાના. તો કે માનશે તો ઠીક છે, નહીં માને તો શું કરવું? તો કે કાંઈ વાંધો નહીં. ગુરુ ભગવાન ત્યાંથી વિહાર કરીને ખંભાત જઈ રહ્યા હતા. કહ્યું કે આ છોકરાને મોકલી દો. હજી એના પિતા બહાર ગયા હતા વેપાર માટે. એને આવતા વાર લાગેલી હતી. છોકરાને માતાએ મોકલી દીધો. એ ચંગદેવને એ પાહિણી માતાએ મોકલી દીધું, સાહેબ લઈ જાઓ, એના પિતા આવશે ત્યારે એને સમજાવી દેશે. લઈને નીકળી ગયા છે. ખંભાત પહોંચ્યા અને એ દીકરો ત્યાં રહીને ભણે છે. આ તરફ એના પિતા ઘરે પહોંચ્યા અને ખબર પડી કે મારા દીકરાને તો આચાર્ય ભગવંત લઈ ગયા છે. એટલે ઘરે ખાવા માટે ના રોકાયો, સીધો નીકળ્યો મારંમાર અને ખંભાત પહોંચ્યો કે લાવો મારો દીકરો. ખંભાતમાં ત્યારે સુબા હતા ઉદયન મંત્રી. એ ઉદયન મંત્રીને હેમચંદ્રાચાર્ય બોલાવે કે આને સમજાવો. હેમચંદ્રાચાર્ય એના ગુરુ દેવચંદ્ર સૂરી એમણે ઉદયન મંત્રીને બોલાવે કે આને સમજાવો. અને એ ચચ્ચદેવને પોતાના ઘેર લઈ ગયા, નવડાવ્યા, જમાડ્યા, ફ્રેશ કર્યા અને કહ્યું કે એના દીકરાને બોલાવ્યો, એના ખોળામાં બેસાડ્યો કે આ તમારો દીકરો, ક્યાંય નથી જવાનો, તમારે લઈ જવો તો લઈ જાઓ. પણ એક વાત સાંભળી લો, જીન શાસનમાં આટલા શ્રાવકો છે, એમના આટલા સંતાનો છે, ક્યાંય આચાર્ય ભગવાનની નજર નથી પડી અને આની ઉપર પડી છે. શાના માટે? તો કે આ બાળક છે એનામાં અનંત શક્યતાઓ છે જે શાસનનો ઉદ્યોગ કરે. શાસનને આમ આખા દુનિયામાં, આખા જગતમાં એને પ્રકાશિત કરે એવો આનું તેજ છે, એવું આનું સત્વ છે. આ બાળક આપણું જો તમારા ઘરે હશે તો બહુ તો ધંધો કરશે, કરોડો રૂપિયા કમાશે, સંતાનો પેદા કરશે, પરિવાર કરશે, થોડું ઘણું દાન કરશે અને પછી એનું જીવન પૂરું થઈ જશે, બીમાર પડીને મરી જશે. આ સંસારનો ક્રમ છે. પણ જો અહીંયા શાસનમાં હશે તો એ શું કરશે? આખા શાસનનો ઉદ્યોગ કરશે, આખા દેશનો ઉદ્યોગ, સમાજને ઉદ્ધાર કરશે. અને આમાં આટલી બધી શક્યતાઓ ગુરુ ભગવાનને દેખાય છે. તમે વિચાર કરો. હવે હું તમને આગ્રહ નથી કરતો, તમને ધનની આવશ્યકતા હોય તો હું ધન પણ આપું. એટલે પેલો એકદમ ઝાડ થયું કે મારા દીકરાને વેચવાની વાત કરો છો. ના, હું વેચવાની વાત નથી કરતો. હું તમને સમજાવવા માગું છું કે ધન તો જોઈતું હોય એટલું મળશે, પણ આવું બાળક એ શાસનને નહીં મળે. અને પેલો વિચારવા બેઠો કે મારું બાળક કાલે જો દીક્ષા લે અને પછી આચાર્ય થાય ને પછી ધંધુકા આવે તો આખું નગર એને પગે લાગતું હોય અને હું ગર્વથી કહી શકું કે આ મારો દીકરો છે. આવું તો મને ક્યારેય મળશે. નક્કી કર્યું ત્યારે અને કહી દીધું કે તમારે એને હું તમને સોંપું છું. કે મને નહીં, દેવચંદ્ર સૂરી મહારાજને સોંપો. અને એ ગયા ઉપાશ્રયમાં ગુરુ ભગવાનના ખોળામાં એને બેસાડીને વહોરાવી દીધો કે સાહેબ આ સોંપ્યો તમને, હવે આપણે જ્યારે પણ દીક્ષા આપી હોય ત્યારે આપજો. અને એ નીકળી ગયા. ખુમારીવાળો એ પિતા પોતાના પુત્રને સોંપીને નીકળી ગયો અને એમની દીક્ષા થઈ. પછી ખંભાતમાં 2000
અરે ક્ષમા નીકળો, 1154 9 વર્ષની ઉંમરે એમની દીક્ષા થઈ. મને સાલ યાદ નથી એટલે જોઉં છું. હા, મહાસુદ 14 ને શનિવાર અને ખંભાત નગરમાં આલિંગ વસ્તી, અલિંગ, એમાં પાર્શ્વનાથ ભગવાનના દેરાસરના પરિસરમાં એની દીક્ષા થઈ. એનું નામ રાખ્યું સોમચંદ્ર મુનિ. મુનિ સોમચંદ્ર. 9 વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને ગુરુ એકદમ તેજસ્વી મહાવિદ્વાન છે. આ શિષ્ય પણ કુશાગ્ર બુદ્ધિવાળા છે. ભણ્યા, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, આગમ, સિદ્ધાંત, જ્યોતિષ, છંદ, અલંકાર, આ બધું જ ભણ્યા. એક પણ વસ્તુ બાકી નહોતી રાખી. ખૂબ ભણ્યા. એમની દીક્ષા 9 વર્ષની ઉંમરે થઈ. આચાર્ય પદવી 21 વર્ષની ઉંમરે થઈ. કેટલા વર્ષ થયા વચ્ચે? 12 વર્ષ. આ 12 વર્ષમાં એટલું બધું ભણ્યા કે ગુરુ ભગવાનને એમની પર વિશ્વાસ બેસી ગયો કે આ શિષ્ય મારા શાસનની ધુરા સંભાળશે. અને વિશ્વાસ બેસવાના 2-3 કારણ બીજા પણ હતા. મૂળ બન્યું એવું કે એ ખૂબ ભણ્યા અને છતાંય હજી અંદરથી એવું થાય છે કે મારે વધારે ભણવું છે. પણ એ વધારે ભણવા માટે મારે સરસ્વતી દેવીના આશીર્વાદ લેવા છે, એમનું વરદાન લેવું છે. સરસ્વતી દેવીનું વરદાન લેવા માટે ક્યાં જવું પડે? તો કે કાશ્મીર દેશમાં. સરસ્વતી એ કાશ્મીર વાસીની છે. ત્યાં જઈને એમની આરાધના કરવી પડે. નીકળ્યા, ગુરુ ભગવાનની આજ્ઞા લઈને, બીજા સાધુઓ સાથે મોકલ્યા છે અને નીકળીને વિહાર કરીને એ પિંડવાડા પાસે હજારી ગામ છે, ત્યાં પહોંચ્યા. ત્યાં સુધી પહોંચી ગયા છે અને સરસ્વતી દેવી સામેથી આવ્યા કે તમારે છેક કાશ્મીર સુધી આવવાની જરૂર નથી. તમારી તેજસ્વીતાને હું વંદન કરું છું અને તમને વરદાન આપું છું. તમે જે ધારો એ કરી શકશો. જ્ઞાનના ક્ષેત્રે તમે જે ધારો, જે બનાવવા ધારો, જે રચના કરવા ધારો, એ બધું જ કરી શકશો. એ પિંડવાડાની બાજુમાં હજારી ગામ છે. ત્યાં આજે પણ એ સરસ્વતીની પ્રતિમા, એ જમાનામાં ત્યારે સ્થાપિત કરેલી મંદિર, આજે પણ એ પ્રાચીન પ્રતિમા ત્યાં છે. અને જેમને પણ સરસ્વતીની ઉપાસના કરવી હોય એ ત્યાં જઈને કરે. આ એક પ્રસંગ બન્યો. બીજો એક પ્રસંગ એવો બન્યો કે એકવાર એ કોઈક શ્રાવકને ત્યાં કંઈક તપ હશે ને એને પારણું, ને પારણા માટે એને ગુરુ ભગવાનને વિનંતી કરી. ગુરુ ભગવાન નીકળ્યા છે. સાથે આ સોમચંદ્ર મુનિ, એ પણ નાના છે ને હજી, એને લઈને નીકળ્યા છે. અને હવે પેલો એકદમ આર્થિક રીતે ઘસાઈ ગયેલો શ્રાવક, એટલે એને કાંજી બનાવીને વરાવી. એના ઘરમાં કાંજી બનેલી હતી. કાંજી હોય ને ચોખાની, એ કાંજી હતી. એટલે આપણે શું કહીએ એને ઓસામણ. એ ઓસામણ એને વરાવવા માટે કાઢ્યું. એટલે સોમચંદ્ર મુનિ એ જુએ છે કે એના ઘરમાં છે ને કોલસાના ઢગલે ઢગલા પડ્યા હતા. પણ સોમચંદ્ર મુનિને સોનું દેખાય છે. તો કે આના ઘરમાં આટલું બધું સોનું છે. ગુરુ ભગવાનને કહે છે કે આના ઘરમાં આટલું સોનું છે ને, આ કાંજી વોરાવે છે, આ કેટલો કૃપણ છે, કેટલો કંજૂસ છે આ માણસ. ગુરુ ભગવાન કે ક્યાં છે સોનું? ગુરુ ભગવાનને નહોતું દેખાતું. ગુરુ ભગવંતને નહોતું દેખાતું, એ સોમચંદ્ર મુનિને દેખાતું. એ ક્યાં છે સોનું? ગુરુ ભગવાનને કંઈ ધ્યાન ના આવ્યું. પણ પેલો શ્રાવક હતો ને બહુ વિચક્ષણ હતો. શ્રાવક હતો એ બહુ જ વિચક્ષણ હતો. એણે વિચાર્યું કે આ નક્કી આમાં કંઈક છે. એમણે તો શું કર્યું, શ્રાવકે પેલા સોમચંદ્ર મુનિને ઉપાડ્યા અને સીધો પેલો ઢગલો હતો કોલસાના એની પર બેસાડી દીધા. જેવો એમનો સ્પર્શ થયો, બધું જ સોનું. હા, બધું સોનું થયું. શ્રાવક આખો સંઘ સાથે આવેલો, આચાર્ય ભગવાન, બધા આમ આશ્ચર્યચકિત કે આટલો આ તેજસ્વી, આટલો પુણ્યશાળી, આ જીવ કેટલો પુણ્યશાળી છે કે એના હાથે કોલસા પણ સોનું થઈ જાય. હકીકતમાં એ સોનું હતું, પણ એ શ્રાવકનું પુણ્ય નહોતું. એટલે મૂળ શું હતું કે આપણે ત્યાં પહેલાં લોકોની પાસે જે ધન હોય એ ઘરમાં દાટી દેતા. ઘરમાં દાટી દે. એ દાટેલું ધન પછી પાછળની પેઢીને જ્યારે જરૂર પડે તો ખોદીને કાઢે. પણ જેના નસીબમાં હોય એને મળે, જેના નસીબમાં ના હોય એને ના મળે. તો આ શ્રાવક પણ આર્થિક રીતે એકદમ ઘસાઈ ગયો. એના પુણ્ય પરવારેલા, એને બધું ખોદીને કાઢ્યું, પણ અંદરથી કોલસા ને કોલસા, આખું ઘર ખોદી નાખ્યું. એને ઢગલે ઢગલા કોલસાના નીકળ્યા.
હકીકતમાં એનું પુણ્ય નહોતું એટલે કોલસામાં ફેરવાઈ ગયું. પણ જેવા સોમચંદ્ર મુનિનો સ્પર્શ થયો બધું સોનું બન્યું. આજે પણ નીકળે છે. પાટણ, ખંભાત, આવા જે પ્રાચીન શહેરો છે, ભરૂચ, ત્યાં જે ખોદકામ થાય ત્યાંથી બે વસ્તુ નીકળે. કાં તો દેરાસર નીકળે, પ્રતિમાઓ નીકળે, અને કાં તો ચરુ નીકળે. ચરુ નીકળે. એ ચરુમાં મોટા ભાગે કોલસા ભરેલા હોય, રાખ ભરેલી હોય. એટલે પેલા વિચારે રાખ કોણ ભરીને રાખતું હશે? રાખ ના ભરેલી હોય, સોનું જ ભરેલું હોય. પણ એ નસીબને લીધે મળે, નસીબ ના હોય તો ના મળે. એક શ્રાવક ભદ્રિકભાઈ, એ ભદ્રિકભાઈ કંસારા, એમને આજથી સમજો કે 35 વર્ષ પહેલાં, 30 વર્ષ પહેલાં મારી દીક્ષા થઈ ને, એ અરસાની જ વાત. એમનું ઘર ભોંયરાપાડામાં જ હતું, ખંભાતમાં, અને એ ઘર એમને રિનોવેટ કરવું હતું. એમને 3 દીકરા એટલે મોટું ઘર બનાવવું હતું. આખું ઘર એમણે તોડીને ખોદ્યું પાયાથી, તો અંદરથી આખું કબાટ નીકળ્યો, તિજોરી. એમણે વિચાર્યું આ લોખંડની તિજોરી બહુ જૂની છે, આપણને કંઈ કામની નથી, ભંગારમાં આપી દો. શું વિચાર્યું? ભંગારમાં આપી દો. બોલાવ્યા ભંગારવાળાને, આ લઈ જાઓ. તો આજુબાજુવાળા કે પણ ખોલીને જુઓ તો ખરા. તો કે એમાં શું હોય વળી? આ તો કોઈકે જૂનું રાખી મૂક્યું હશે, ભંગાર છે, એમાં કંઈ છે નહીં. એમ ના ના, ખોલ્યા વગર જવા ના દેવાય. પેલા ભંગારવાળાને કીધું કાલે બોલાવીશ. એને પાછા મોકલ્યા અને એમણે પેલા તાળું તોડવાવાળાને બોલાવ્યા. એને તાળું જે લોક હતો એ તોડીને ખોલ્યું તો આખો એ સોનાથી ભરેલો હતો. આખો એ સોનાથી ભરેલો, સોનાની લગડીઓ જ લગડીઓ. અને એ માણસે પોતાના જીવનમાં એ જમાનામાં 50 લાખ ખર્ચીને ઉપાશ્રય બનાવ્યો અને ખૂબ લાભ લીધો કે આ જે મળ્યું છે એ પૂર્વજોનું છે, આપણું નથી. એટલે એને ધર્મમાં જ ખર્ચવા, આ રીતે એને ધર્મમાં વ્યય કરીને. તો અત્યારે પણ નીકળે છે. હજી હમણાં જ એક જગ્યાએ આખું સોનાનું સિંહાસન નીકળ્યું, ખંભાતમાં. ભગવાનનું સોનાનું સિંહાસન નીકળ્યું. પ્રતિમાઓ તો વારંવાર નીકળે. તો પેલા શ્રાવક આચાર્ય ભગવંત સંઘ બધાય આશ્ચર્યચકિત થઈ ગયા કે આટલા બધા પવિત્ર. એટલે એમણે બધા ભેગા થઈને વિનંતી કરી, સાહેબ આમને આચાર્ય પદ આપો. આ સાધુ ભગવંત નાના છે, એમને આચાર્ય પદ આપો. નાની ઉંમરે દીક્ષા લીધેલી, 21 વર્ષની ઉંમરે, પણ નાના જ દેખાય. ગુરુ ભગવંત કહે પણ તો કે ના સાહેબ, આટલા પવિત્ર છે, આટલા વિદ્વાન છે અને આટલા તેજસ્વી છે, એને આચાર્ય પદ આપો. અને 21 વર્ષની ઉંમરે ગુરુ ભગવંતે એમને નાગોરમાં એમને આચાર્ય પદવી આપી. 1165ની સાલ, 1165 નાગોરમાં આચાર્ય પદ થયું. અને એની પછી વૈશાખ સુદ ત્રીજના દિવસે એમને આચાર્ય પદ થયું. અને એનો આખો ઉત્સવ પહેલાં શ્રાવકે કર્યો, જેના ઘરે બધું સોનું મળ્યું. અને 1166માં ગુરુ ભગવંત કાળધર્મ પામી ગયા છે, દેવચંદ્ર સુરીમાં. હવે દીક્ષા થઈ ને એમને આચાર્ય પદવી થઈ 1165માં. ત્યારે એમના માતા પાહિણી દેવી, પિતાની કંઈ વાત મળતી નથી, પણ માતા પાહિણી દેવી ત્યાં ધંધુકાથી આચાર્ય પદમાં તો આવે જ, એ પધાર્યા છે. અને આચાર્ય પદનો પ્રસંગ જોઈને એમને ઈચ્છા થઈ કે મારે દીક્ષા લેવી છે. એમણે પણ ત્યાં ને ત્યાં દીક્ષા લીધી. હવે આચાર્ય બન્યા છે. આચાર્ય બનવું એટલે ગચ્છાધિપતિ બનવું. શું? ગુરુ ભગવંતે પોતાનો ભાર બધો હવે સોંપી દીધો. હવે ગુરુ ભગવંત કોઈ નિર્ણય નહીં લે. એટલે એમને સૌથી પહેલો નિર્ણય, પોતાના માતાને દીક્ષા આપી પછી સૌથી પહેલો નિર્ણય શું લીધો? માતાને પ્રવર્તિની પદ આપી. માતાને દીક્ષા લીધા વેત પ્રવર્તિની પદ આપવા માટે 30-40 વર્ષનો પર્યાય હોય ત્યારે મળે. તરત આપી. કેમ? તો કે આ માતાએ મને સામે ચાલીને આ સંસારમાંથી બહાર કાઢીને શાસનને સોંપ્યો છે, એનું ઋણ હું કેવી રીતે ચૂકવું? તો એમને હું પ્રવર્તિની પદ આપ્યું. એટલે બીજા કોઈ સાધ્વીને એમણે વંદન કરવાનું ના રહે. બધા સાધ્વીઓ એમને વંદન કરે, પણ બીજા કોઈ સાધ્વીજીને એમણે વંદન નહીં કરવાનું. આવી ભાવનાથી એમણે પ્રવર્તિની પદ આપ્યું. અને પોતે હવે વિચરે છે. વિચરતા આખા ભારતભરમાં વિચર્યા છે. પણ એમાં એક દિવસ, એની પહેલાં એક પ્રસંગ એવો બની ગયો કે 3 ભગવંત હેમચંદ્રાચાર્ય પોતે આચાર્ય થઈ ગયા છે. બીજા એક આચાર્ય હતા યશોભદ્ર સુરી. આ નહીં, એમના દાદા ગુરુ નહીં, બીજા યશોભદ્ર. ત્રીજા એક આચાર્ય હતા મલયગીરી. આ 3 મિત્રો છે.
એ ત્રણેય નક્કી કર્યું કે આપણને સરસ્વતી દેવીના વરદાન મળ્યું છે, હવે અંબિકા દેવીનું વરદાન લઈએ. ગિરનાર ક્ષેત્રમાં જઈને અંબિકા દેવીની આરાધના કરીને એમનું વરદાન લેવું છે. ત્રણેય નીકળ્યા. વરદાન લેવા માટે સાધના કરવી પડે. સાધનાનો નિયમ એવો હતો કે એમાં પદ્મિની સ્ત્રીએ ઉત્તર સાધક તરીકે ઊભા રહેવાનું. પદ્મિની સ્ત્રીએ ઉત્તર સાધક તરીકે ઊભા રહેવાનું. દેવીની આરાધનાનો નિયમ એવો. અને પદ્મિની સ્ત્રી ક્યાંથી મળે એ ગોતવી પડે પહેલી વાત. અને એને જોઈને સહેજ પણ જો વિકાર દેખાય તો એ પદ્મિની સ્ત્રીના પતિને ત્યાં ઊભો રાખવાનો, એ તલવારથી ડોકું કાપી નાખે. આ સાધના. અને આ ત્રણેય આચાર્ય ભગવંતોએ સાધના કરી, ત્રણેય સિદ્ધ કરી. અંબિકા દેવી એમના ઉપર પ્રસન્ન થયા, વરદાન માગો. તો હેમચંદ્રાચાર્યે રાજ પ્રતિબોધનું વરદાન માગ્યું. મલયગીરીજીએ આગમોની ટીકા લખવાનું વરદાન માગ્યું. અને યશોભદ્ર સુરી મહારાજે એક તીર્થની રક્ષા કરવાનું વરદાન માગ્યું. તીર્થ રક્ષા કરવાનું. એમણે તીર્થની રક્ષા કરી. કાંચી નગરી, કાંજીવરમ છે ને દક્ષિણમાં, મદ્રાસની બાજુમાં છે, વેલોર પાસે. ને હા, વેલોર પાસે એ કાંજીવરમ, જેની બાજુમાં રાજીવ ગાંધીની હત્યા થઈ હતી, પેરામ્બુદુર. એ કાંજીવરમ ત્યારે જૈનોનું બહુ મોટું મથક ગણાતું. ત્યાં એક બહુ જ પ્રાચીન દેરાસર, અને એમાં પાર્શ્વનાથ ભગવાનની ચતુર્મુખ પ્રતિમા બિરાજમાન. હવે ત્યાંના રાજાઓ એ બીજા ધર્મથી પ્રભાવિત થયા અને જૈનોને એમણે બહુ નુકસાન પહોંચાડ્યું. એટલે યશોભદ્ર સુરી મહારાજની ઈચ્છા હતી કે દેરાસરને ત્યાંથી અહીં લાવવું છે, નહીંતર દેરાસરને નુકસાન પહોંચાડશે, તોડી નાખશે આ લોકો. એટલે એમણે આ તીર્થ રક્ષાનું વરદાન માગેલું. એટલે આખું દેરાસર ચારે ચાર પ્રતિમા સાથે ઉપાડીને અહીં લાવ્યા અને એમણે સ્થાપના કરી. એ તીર્થ બન્યું શેરીસા. શેરીસાનું તીર્થ છે ને એ કાંજીવરમથી આવેલું છે. પછી મુસલમાનોના આક્રમણમાં એ પ્રતિમા ક્યાંક દટાઈ ગઈ અને દેરાસરનો નાશ થયો. પણ એ પ્રતિમા પાછી નેમિસુરી મહારાજને મળી અને એમને શેરીસાનો જીર્ણોદ્ધાર કર્યો. તો આ ત્રણેય એક વરદાન માગ્યા, ત્રણેય તથાસ્તુ, અને એ વરદાન મળ્યું છે. ફરીથી અંબિકા દેવી એમના સ્વપ્નમાં આવ્યા કે તમે દેશ વિદેશમાં ફરો છો, હવે બંધ કરી દો, તમારે હવે પાટણમાં રહેવાનું છે. પાટણના રાજાઓ તમારાથી પ્રતિબોધ પામશે. અને પાટણમાં પધાર્યા છે. પોતાના ઉપાશ્રય ઉતર્યા છે. પોતાનું કાર્ય સ્વાધ્યાય અને સાધના આ બંને કરે છે. હેમચંદ્રાચાર્ય બહુ મોટા સાધક હતા ધ્યાનના. એ સાધના પણ કરે છે, સ્વાધ્યાય પણ કરે છે, ગ્રંથોની રચના પણ કરે છે. એમાં એક દિવસ પોતે રસ્તામાં નીકળ્યા છે અને સિદ્ધરાજ જયસિંહ હાથીની અંબાડી પર બેસીને નીકળ્યો છે. જોયું દૂરથી કે આ સિદ્ધરાજ જયસિંહની ઉંમર અને આમની ઉંમર બંને લગભગ સરખી, કે આ નાની ઉંમરના આવા આચાર્ય કોણ છે, આ સાધુ કોણ છે, તેજસ્વી, જે આમ આવી રહ્યા છે, એકદમ સરસ રીતે ચાલી રહ્યા છે. એટલે પોતાના હાથીને ત્યાં ઊભો રાખ્યો બાજુમાં અને ઉપરથી જેને પ્રણામ કર્યા. આચાર્ય કુશલમ તે, તમારું કુશળ છે ને? તો કે બધું જ કુશળ છે. તો કે કંઈક કહો મને. તો હેમચંદ્રાચાર્ય પ્રત્યુત્પન્નમતી, તરત જ એમને સૂઝ્યું, એમને શ્લોક બોલ્યા કે રાજન, આ તમારા હાથીને કેમ ઊભો રાખ્યો? તમે હાથીને ચલાવો, તમે હાથીને આખી દુનિયામાં ફેરવો. દિગ્ગજો ડરી જાય તો એ કંઈ વાંધો નથી, અત્યારે પૃથ્વી તમારી છે. આવી જે વાત કરીને એટલે સિદ્ધરાજ જયસિંહ એકદમ ચમક્યા કે આટલું તેજ વાણીમાં, આટલું તેજ ક્યાંય જોયું નથી. મારી પાસે વિદ્વાનો આવે છે પણ એ મારી ખુશામત જ કર્યા કરે છે. અને આમણે જે વાત કરી એ ભલે વખાણ કરવા રૂપ કરી છે, પણ એકદમ આમ પરફેક્ટ વાત કરી છે. હાથીની ઉપર હું બેઠેલો છું અને મને આવું કહે છે. એ કહે છે કે રાજ, તમે ક્યાં છો? તો કે હું આ ફલાણા ઉપાશ્રયમાં છું. હા, ત્યાં પાડા છે ખંભાતમાં, પાટણમાં બધાય. એ પાડા, જોગીવાડો અને બધા પાડા છે, બીજા વાડા અને પાડા. તો હું આ જગ્યાએ છું. તો કે તમારે રોજ રાજસભામાં આવવું. ભલે. અને ત્યારથી એમનું રાજસભામાં જવાનું શરૂ થઈ ગયું. જાય છે, આગળ એમને આસન આપવામાં આવે છે, કાષ્ઠાસન, એની પર બેસે છે.
ત્યાં જે ચર્ચાઓ થાય છે એમાં ભાગ લે છે, અને એ ભાગ લે છે ત્યાં ઘણા બધા કવિઓ છે, ઘણા વિદ્વાનો છે, બ્રાહ્મણો છે, ઘણાય આવે છે. એમાં શ્રીપાલ કવિ એ રાજાનો મુખ્ય કવિ છે, અને એક દેવબોધ નામનો પંડિત એ ભાગવત હતો, ભાગવત સંન્યાસી, અને એ પંડિત હતો, એ આવ્યો. એણે એકવાર રાજાએ છે ને મૂળ વાત થઈ એટલે કે 1181માં પાટણમાં દિગંબરો અને શ્વેતાંબરો વચ્ચે વાદ થયો. કુમુદચંદ્ર નામના આચાર્ય, દિગંબરાચાર્ય, એ મિનલ દેવી જે સિદ્ધરાજ જયસિંહની માતા હતી એના કુલગુરુ, એ કર્ણાટકથી અહીં આવેલા, અને એમણે અમદાવાદમાં એટલે ત્યારનું કર્ણાવતી, એ કર્ણાવતીમાં એક સાધ્વીજી ભગવંત આપણા ઉંમરવાળા એ રસ્તામાં જઈ રહ્યા હતા, અને આ પોતે પાલખીમાં જઈ રહ્યા હતા. ત્યારે એમણે એ સાધ્વીજીને ઊભા રાખ્યા, અને ઊભા રાખીને પોતાના બધા માણસો, પોતાના સાધુઓ બધાને એને ઘેરી લીધા, અને કહ્યું કે એ સાધ્વી આ જીનશાસનના રાજા છે, એની સામે તમે નૃત્ય કરો, નહીતર તમને સજા થશે. અને નૃત્ય કરવા માટે એને ખૂબ આગ્રહ કર્યો, અને સાધ્વીજી ભગવંત આમ રડી રડીને બેહાલ થઈ ગયા સીધા દેવસુરી મહારાજ પાસે. આપણે દેવસુરી મહારાજની વાત લઈશું, વાદી દેવસુરી. એમની પાસે ગયા કે તમે આચાર્ય છો, તમે જીનશાસનના અત્યારે સર્વે સર્વા છો, તમારી નિશ્રામાં આવું થાય? દેવસુરી મહારાજ બહુ શાંત પ્રકૃતિના હતા. શાંતિ રાખો, શાંતિ રાખો. આપણે શું શાંતિ રાખે? એક સાધ્વીને દિગંબરાચાર્યની સામે નાચવું પડે, આ આપણી પરિસ્થિતિ આવી છે. તમે સાવ એવું હોય તો તમે બંગડી પહેરી લો, બાયલા છો, તમે નમાલા છો. અને આ સાંભળીને વાદીદેવસુરી મહારાજે થયું કે નક્કી હવે તો કંઈક કરવું જ પડે. એમણે તરત જ વાદનું આહ્વાન કર્યું. પાટણ એ રાજધાની હતી, પાટણમાં જઈને જ વાદ કરવો પડે, ત્યાં જઈને વાદનું આહ્વાન કર્યું. કુમુદચંદ્રને ત્યાં બોલાવ્યા અને વાદ કર્યો. એ વાદ કર્યો ત્યારે 36 વર્ષની ઉંમરના હેમચંદ્રાચાર્ય એ એમના સહાયક તરીકે એમની સાથે હતા, અને એમણે એ વાદ જીત્યો, કુમુદચંદ્રને હરાવ્યા. કુમુદચંદ્ર ત્યાં જ હાર્ટ એટેકથી કાળધર્મ પામી ગયા. દિગંબરો ત્યારે શરત એવી હતી પાછી કે દિગંબરો જીતે તો શ્વેતાંબરોએ બધાએ દિગંબર બની જવાનું, અને શ્વેતાંબરો જીતે તો દિગંબરોએ દેશ છોડીને બહાર નીકળી જવાનું. કેમ કે મિનલ દેવી એ પોતે દિગંબર કુળના હતા, એટલે પક્ષપાત હતો. એમાં વાદીદેવસુરી જીત્યા, અને ત્યારે હેમચંદ્રાચાર્ય કહેલું કે યદિનામ કુમુદચંદ્રમ નાજિષ્ય દેવ સૂરી રહીમ રુચિ કટિપરિધાનમ ધાસ્યત કતમ શ્વેતાંબરો જગતી. કે વ્યાધિદેવ સૂરીએ કુમુદચંદ્ર નામના આચાર્યને જો ન જીત્યા હોત તો આજે કયો શ્વેતાંબર બચ્ચો પોતાના કેડે ચોલપટ્ટો બાંધીને ફરતો હોત, બધા દિગંબર થઈ ગયા હોત. એ વખતે સિદ્ધરાજ જયસિંહ બહુ પ્રસન્ન થયા. એમણે એક દેરાસર બનાવ્યું એ જયના ઉપલક્ષ્યમાં, કે આ જય જૈન શાસનને શ્વેતાંબરોને મળ્યો છે, એને પુરસ્કાર તરીકે અમે દેરાસર બનાવીને આપીએ છીએ. એ દેરાસરની પ્રતિષ્ઠા વખતે આ ભાગવત જે બોધ પેલા હતા ને, એણે સ્તુતિ કરી કે એકો રાગીશુ રાજતે પ્રિયતમા દેહાર્ધહારો હરો નિરાગેશુ જનો જીનો વિમુક્ત લલના સંગો નયસ્માત પર દુર્વારસ્મર ઘસ્મરો રગવિષવ્યાસંગ મૂઢો જન શેષ કામ વિડંબિતો ન વિષયાન ભોક્તુમ ન મોક્તુમ ક્ષમા. કે આ દુનિયામાં બે દેવ છે, એક રાગી દેવ છે ને એક વિતરાગી દેવ છે. રાગી દેવમાં ઉત્કૃષ્ટ દેવ છે શંકર, શિવ, જે પોતાના શરીરમાં એમણે પાર્વતીને સમાવી દીધા છે, અર્ધનારીશ્વર છે, એટલો બધો રાગ છે. અને બીજી બાજુ વિતરાગ દેવ એ મહાવીર પરમાત્મા, કે જેમણે સ્ત્રી માત્રનો ત્યાગ કરી દીધો છે. આ બે થી જ આખી દુનિયા જય પામે છે. બાકી બધા તો વચલા પેલા ત્રિશંકુની જેમ નહીં નીચેના ને નહીં ઉપરના, એ ભોગવી પણ નથી શકતા અને છોડી પણ નથી શકતા, પેન્ડ્યુલમની જેમ લટક્યા કરે છે. આવી સ્તુતિ કરી એટલે લોકો બધાએ આફરીન પોકારી ગયા કે આવી સ્તુતિ આ કરે છે. એટલે ત્યારથી એને પણ રાજસભામાં આવવાનું આમંત્રણ મળ્યું. તો એ રોજ રાજસભામાં આવે છે. એક દિવસે આવીને બેઠા છે ને હેમચંદ્રાચાર્ય ભગવંત આવી રહ્યા છે, પધારી રહ્યા છે. તો એણે હેમચંદ્રાચાર્યને ખીજવવા માટે આમ સ્તુતિ, પણ કેવી સ્તુતિ? નિંદા વ્યાજ સ્તુતિ કહેવાય છે, નિંદા સહિતની સ્તુતિ. કે પાતુવો હેમ ગોપાલો
દંડ કંબલ મુદ્વહન. આ હેમ ગોવાળીઓ તમારું બધાનું રક્ષણ કરો. હેમ ગોવાળીઓ, એ ગોવાળિયા છે, એના હાથમાં લાકડી હોય, એના ખભે કામળો હોય. સાધુના હાથમાં દંડ હોય ને ખભે કામળી હોય. તો કહે છે કે આ હેમ ચંદ્રાચાર્ય નામના જે ગોવાળીઓ છે, જેણે દાંડો અને કામળી ઉપાડી છે, એ તમારું રક્ષણ કરો. એટલે બધા એકદમ આમ ચમક્યા કે હેમચંદ્રાચાર્યની આવી મશ્કરી કરે છે. તો હેમચંદ્રાચાર્ય બાકીની લીટી પૂરી કરી કે ષડ દર્શન પશુગ્રામમ ચારયન જૈન ગોચરે. એટલે એ સાંભળીને બધા આમ સ્તબ્ધ થઈ ગયા. ષડ દર્શન પશુગ્રામમ, 6 દર્શન રૂપી પશુઓને જૈનના બગીચામાં ચરાવવા વાળો આ ગોવાળ જય પામો. 6 દર્શનને પશુ બનાવી દીધા. અને એનું ગોચર કયું? તો કે જૈન દર્શન. જૈન દર્શનના ગોચરમાં 6 દર્શનના પશુઓને ચરાવવા વાળો આ હેમ ગોપાળ. એટલે પેલું દેવબોધ સમજી ગયો કે અહીંયા મારી દાળ નહીં ગળે. એ એમનો રાગી થઈ ગયો. એ શ્રીપાળ કવિ અને દેવબોધ વચ્ચે ઝઘડો હતો. તો હેમચંદ્રાચાર્ય વચ્ચે પડીને બંનેને મિત્ર બનાવ્યા. સાધુનું કામ સમન્વયનું છે, સમન્વયનું છે. એ સમન્વય કરે છે. અને આમ રોજ ત્યાં આવે છે. હવે ધીમે 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 એવું થયું કે સિદ્ધરાજ જયસિંહની ઉપર પ્રભાવ હેમચંદ્રાચાર્યનો વધારે થઈ ગયો. એટલે એ વિચારે બધા લોકોને નિંદા થાય, ઈર્ષ્યા થાય ને કે આ જૈન સાધુ એક નાનકડો 35-40 વર્ષની ઉંમરનો, અને એની ઉપર આ સિદ્ધરાજ જયસિંહને આટલો બધો ભરોસો, એનો પ્રભાવ સિદ્ધરાજ જયસિંહ ઉપર. એટલે બધા એની કંઈક ને કંઈક શોધ્યા કરે. એમાં એક દિવસ હેમચંદ્રાચાર્યની વાત નીકળી. નેમિનાથ ભગવાનનું ચરિત્ર પોતે વ્યાખ્યાન જે આપે ને, એમાં નેમિનાથ ભગવાનનું ચરિત્ર વાંચતા હતા. એમાં એવી વાત આવે છે કે શ્રી કૃષ્ણએ નરકે ગયા. આપણા મહાભારતમાં શું વાત આવે? નેમિનાથ ભગવાનનું ચરિત્ર એ મહાભારત છે કે શ્રી કૃષ્ણ નરકે ગયા, 5 પાંડવો મોક્ષે ગયા. હવે આ વાત કોઈક સાંભળી ગયું, બ્રાહ્મણ, અને એણે આવીને રાજાને ફરિયાદ કરી કે આ આપણા શ્રદ્ધાના આ સ્થાનરૂપ શ્રી કૃષ્ણને આ લોકો નરકે મોકલે છે અને પાંડવો મોક્ષે ગયા એવું કહે છે. આ તો કેવી વાત કરી. એટલે હેમચંદ્રાચાર્ય જ્યારે બીજે દિવસે આવ્યા ત્યારે પેલા રાજાએ પૂછ્યું. રાજાને જિજ્ઞાસા હતી, રાજાને ઈર્ષ્યા નહોતી, રાજાને જિજ્ઞાસા હતી, સાહેબ આવું શું છે? તો કે તમને એક વાત સંભળાવું કે જ્યારે ભીષ્મ પિતામહ મહાભારતના યુદ્ધમાં પેલા એ શિખંડી એને બાણ માર્યો એટલે પડ્યા ને, પછી એમણે અર્જુનને કહ્યું કે તું મારી માટે બાણની શૈયા કરી દે. એટલે એને બાણની શૈયા કરી. પછી એને પાણી પીવું હતું, તો એક તીર નાખીને પાણીની શેર એને છલકાવી, એમાંથી એના મોઢામાં પાણી ગયું. પછી એમણે બાકીના દિવસોમાં બધાને બોધ આપ્યો. જ્યારે એને મરવાનો સમય આવ્યો ત્યારે ભીષ્મ પિતામહે કહ્યું કે મને એવી જગ્યાએ બાળજો જ્યાં કોઈને બીજાને બાળ્યા ના હોય, એવી જગ્યાએ મને બાળજો. એટલે બધા એને લઈને નીકળ્યા. હવે જ્યાં પણ જાય ત્યાં કોઈને કોઈને તો બાળેલા હોય. એટલે પર્વત ઉપર ચડ્યા, બાજુમાં પર્વત હતો. પર્વતના શિખર ઉપર લઈ ગયા, ત્યાં બાળવાનું નક્કી કર્યું. લાકડા ભેગા કરીને ચિતા બનાવી. ત્યારે આકાશવાણી થઈ કે અહીંયા 300 ભીષ્મને બાળી નાખવામાં આવ્યા છે, અને પાંડવોની તો કોઈ સંખ્યા જ નથી. પાંડવો અને કૌરવોની તો કોઈ સંખ્યા જ નથી. અહીંયા 300 વાર તો ભીષ્મને બાળવામાં આવ્યો છે. એટલે સાહેબ, આ જે મહાભારત રચાયું ને, એવા તો કેટલી વાર મહાભારત રચાઈ ગયા છે. અને આપનું જે મહાભારત છે ને અમારું જે મહાભારત છે, બંને જુદા છે. એટલે અમારામાં શ્રી કૃષ્ણ એ અમારા મહાભારતના શ્રી કૃષ્ણ નરકે ગયા છે, તમારા વાળા નથી ગયા. આમ એમને કહ્યું એટલે સમજી ગયા રાજા કે વાત સાચી છે. આમ વારંવાર એક એક વાત કરીને એમણે રાજાને ખૂબ પોતાનો રાગી કરી દીધો. એમાં સિદ્ધરાજ જયસિંહ એ માલવ પ્રદેશમાં ગયો. માળવાના રાજા એને જીત્યા અને ત્યાંથી બધું લૂંટીને અહીં લાવ્યો. બધી લૂંટની જે વસ્તુઓ હતી જીતીને લાવેલો એ બધું દેખાડ્યું લોકોને. એમાં ગ્રંથો નીકળ્યા. એટલે ગ્રંથો બધા એમણે હેમચંદ્રાચાર્યને આપ્યા. એટલે હેમચંદ્રાચાર્ય એક પછી એક ગ્રંથ જોતા જાય છે કે આ સાહિત્યનો ગ્રંથ કોણે બનાવ્યો? તો કે રાજા ભોજે. આ વ્યાકરણનો ગ્રંથ કોણે બનાવ્યો? તો કે રાજા ભોજે. આ અલંકારનો ગ્રંથ કોણે બનાવ્યો? તો કે રાજા ભોજે. આ મહાકાવ્ય કોણે બનાવ્યું? તો કે રાજા ભોજ. તો કે રાજા ભોજ આટલો વિદ્વાન હતો? તો કે હા સાહેબ, ને એમના ગ્રંથો જ અત્યારે આપણે ભણીએ છીએ, બધાય એમના જ ગ્રંથો ભણીએ છીએ. 11 વાગ્યા સુધી વાંધો નથી ને? હા.
આપણે એમના જ ગ્રંથો ભણીએ છીએ. તો સિદ્ધરાજ જયસિંહને અંદરથી એમ થઈ ગયું કે મારા ગુજરાતમાં કાંઈ નહીં, આ પશુતા, આ પાશવી બળ હું જીતીને આવ્યો, પણ સંસ્કારનું બળ નહીં, સાહિત્યનું વિદ્વત્તાનું કોઈ બળ નહીં, વિદ્યાનું બળ નહીં, શું કરવું? એટલે એને કહ્યું કે આપણા ગુજરાતમાં કોઈ વ્યાકરણ છે નહીં. તો કે સાહેબ આપણે તો એ જ ભણીએ છીએ, તો નવું બનાવો. કોણ બનાવે વ્યાકરણ? કોણ બનાવે? કેટલાય વિદ્વાનો હતા, બધાની સામે જોયું, બધાના મનમાં છે તમારા લાડકા તો હેમચંદ્રાચાર્ય છે, એને કહો. એટલે એમણે કહ્યું સાહેબ અમે તો આ બધાને માટે સમર્થ નથી, આ બહુ વિદ્વાન છે. એને હતું કે આ ફસાઈ જશે. એટલે સિદ્ધરાજ જયસિંહ હેમચંદ્રાચાર્યની સામે જોયું તો કે સાહેબ રાજન તમે સહાય કરતા હો તો હું બનાવું. તો શું સહાય જોઈએ? તો કે મારે આખા ભારતમાં જેટલા પણ વ્યાકરણો બનેલા છે એની પોથીઓ જોઈએ. અને સિદ્ધરાજ જયસિંહે પોતાના માણસોને મોકલ્યા. 18 વ્યાકરણો આખા ભારતમાં હતા, એ બધાએ ભેગા કરીને લઈ આવ્યા, હેમચંદ્રાચાર્યને આપ્યા. અને હેમચંદ્રાચાર્ય વ્યાકરણ બનાવવામાં મશગુલ બની ગયા. એમને 1.25 વર્ષમાં આખું વ્યાકરણ બન્યું. સિદ્ધ હેમચંદ્ર શબ્દાનુશાસન. કેટલા વર્ષમાં? 1.25 વર્ષમાં. એની પાછળનો પણ ઇતિહાસ છે કે મૂળ થયેલું એવું કે એમના માતા પાહિણી એ કાળ ધર્મ પામવાના હતા, છેલ્લો સમય હતો, અને બધાએ ભેગા થયા છે. કોઈક કહે છે હું આટલો સ્વાધ્યાય કરીશ, કોઈક કહે છે હું આટલું તપ કરીશ. શ્રાવકો આવ્યા કે અમે આટલા કરોડ રૂપિયા ધર્મમાં વાપરીશું આપના સંયમ જીવનની અનુમોદના નિમિત્તે. હેમચંદ્રાચાર્ય કંઈ બોલતા નથી. એટલે મા બોલે છે, મા પૂછે છે દીકરા તમે શું કરશો? મારા સંયમ જીવનની અનુમોદના નિમિત્તે તમે શું કરશો? તો હેમચંદ્રાચાર્ય કહે છે કે હું 3 લાખ શ્લોકોની રચના કરીશ. કેટલા? 3 લાખ. આપણે ત્યાં વાત એવી કિંવદંતી ચાલે કે 3 કરોડની વાત છે. 3 કરોડ નહીં, 3 કરોડ તો રચવા બહુ અઘરા છે. 3 લાખ, 3.5 લાખ જેટલા શ્લોકો રચવાની એમણે ત્યાં પ્રતિજ્ઞા લીધી. એ પ્રતિજ્ઞાને અનુસાર એમને વ્યાકરણ બનાવ્યું. વ્યાકરણમાં એમણે વ્યાકરણના સૂત્રો બનાવ્યા અને એની ઉપર પોતે જ બૃહદ વૃત્તિ લખી. એનું વિવરણ બૃહદ વૃત્તિ એ કેટલા શ્લોક પ્રમાણ? 18,000 શ્લોક પ્રમાણ. 18,000 કહેવાય. અને એમણે એ બૃહદ વિવરણ ઉપર વધારે મોટું વિવરણ લખ્યું, એનું નામ હતું બૃહન્યાસ. એ 84,000 શ્લોક. 1.25 લાખ શ્લોક પ્રમાણ તો ખાલી વ્યાકરણમાં જ થઈ ગયું. આ શબ્દાનુશાસન. એના બીજા પૂરક શાસન હતા લિંગાનુશાસન, નામાનુશાસન, કાવ્યાનુશાસન અને તત્વાનુશાસન. આ બીજા 5 અનુશાસન એમણે બનાવ્યા. આ સૌથી પહેલું એમણે વ્યાકરણની રચના કરી અને રાજાને આપ્યું. રાજાએ પોતાના પંડિતોને આપ્યું. કોઈને શંકા ના રહેવી જોઈએ, બધા જોઈ લો, આમાં કોઈ પણ ખોટી વાત હોય તો મને કહો. બધા પંડિતોએ એ જોઈને પરીક્ષા કરીને તપાસીને કહ્યું સાહેબ એકદમ પરફેક્ટ છે, આના જેવું વ્યાકરણ નથી. પાણીની વ્યાકરણ બહુ ક્લિષ્ટ, એની પછીના વ્યાકરણ તો અપૂર્ણ. અમુક સરળ હતા પણ અપૂર્ણ હતા, અમુક નાના હતા તો સમજી શકાય એવા નહોતા. એટલે પછી સિદ્ધ હેમ એ બહુ પ્રસિદ્ધ થઈ ગયું. એટલું બધું પ્રસિદ્ધ થઈ ગયું કે વચલા ગાળામાં હેમચંદ્રાચાર્ય થયા પછી 400 વર્ષ સુધી સિદ્ધ હેમ જ ભણાતું હતું. એટલે પાણીની વ્યાકરણના પંડિતોને થયું કે આપણું વ્યાકરણ સાવ નાશ પામી જશે. એટલે એમણે પાછા એ વ્યાકરણને આગળ લાવવા માટે સિદ્ધહેમનો અભ્યાસ બંધ કરાવીને પોતાના વ્યાકરણનો અભ્યાસ શરૂ કરાવ્યો. એટલે સિદ્ધહેમનો અભ્યાસ પાછો ઓછો થઈ ગયો પાછળના વર્ષોમાં, એ પાછો હમણાં શરૂ થયો. તો આ રીતે એમણે વ્યાકરણની રચના કરી અને સિદ્ધરાજ જયસિંહને ખૂબ પ્રતિબોધ પમાડ્યો, ખૂબ એને નરમ કર્યો, ખૂબ એના બંને જણાએ ભેગા થઈને ગુજરાતને પ્રસિદ્ધ કરવા માટે, આખા જગતમાં એને ગાજતું કરવા માટે આ બંને જણાએ ખૂબ પ્રયત્નો કર્યા. સિદ્ધરાજ જયસિંહની આ ભાવના હતી. હવે સિદ્ધરાજ જયસિંહને કોઈ પુત્ર નહોતો, સંતાન નહોતું. એટલે એને પ્રશ્ન થયો કે મારા પછી રાજા કોણ બનશે? એટલે એને હેમચંદ્રાચાર્યને પૂછ્યું. હેમચંદ્રાચાર્ય કહ્યું કે તમને સંતાનની કોઈ શક્યતા નથી, તમે અપુત્રિયા મરણ પામશો. તો કે મારા પછી કોણ રાજા બનશે? તો કે તમારા પછી સિદ્ધસેન દિવાકર સૂર્યે આજથી 500-600 વર્ષ પહેલાં કહી દીધેલું, 700 વર્ષ પહેલાં, કે કુમારપાળ રાજા એ જૈન રાજા બનશે, 1199ની સાલમાં એ રાજા બનશે. ત્યારે એમણે કહેલું જ છે, એમને આગાહી કરેલી છે. તો કે કુમારપાળ એ ત્રિભુવનપાળનો દીકરો,
ત્રિભુવનપાળના પિતા દેવપ્રસાદ, દેવપ્રસાદના પિતા ક્ષેમપ્રસાદ, ક્ષેમપ્રસાદ અને કર્ણદેવ બંને ભાઈઓ. કર્ણદેવનો દીકરો સિદ્ધરાજ જયસિંહ, આનો દીકરો દેવપ્રસાદ. દેવપ્રસાદ રાજા બનવાનો હતો એ ના બન્યો, ત્રિભુવનપાળ રાજા બનવાનો હતો એ ના બન્યો, પણ સિદ્ધરાજ જયસિંહ રાજા બન્યો. એટલે એને થયું કે કુમારપાળ મારા ભાઈનો દીકરો, એને હું રાજા નહીં બનવા દઉં, એને હું મારી નાખીશ. એને મારવા માટે માણસોને મોકલ્યા. કુમારપાળ નાની ઉંમરથી એ ભાગતો જ રહ્યો છે, ભાગતો રહ્યો. કેટલા વર્ષ ભાગ્યો? 30 વર્ષ દેશાટન કર્યું. 30 વર્ષમાં આખા ભારતમાં એ 7 વાર ફરી આવ્યો. જ્યાં જાય ત્યાં સિદ્ધરાજ જયસિંહના માણસોની પાછળ ને પાછળ છે. એને કેટલી બધી વાર હેમચંદ્રાચાર્ય બચાવ્યો. ખંભાતમાં ભંપોળનો ઉપાસ રહે છે ને, બ્રહ્મપોળ ભોંયરામાં છે, ત્યાં પોતે બિરાજમાન. અને આ કુમારપાળ ભાગતો ભાગતો આવ્યો ત્યારે ત્યાં તાડપત્રની પોથીઓના ઢગલા એની વચ્ચે સંતાડીને એને બચાવ્યો. એટલે કુમારપાળે નક્કી કરેલું કે આ આચાર્ય ભગવંતે મને બચાવ્યો. ઉદયન મંત્રી પાસે એને ઘણી સહાય પણ કરાવેલી વખતો વખત, એટલે કે આમને હું મારા ગુરુ તરીકે સ્થાપીશ. અને એ કુમારપાળ રાજા આ તરફ આ મૃત્યુ પામ્યો. એના પછી મંત્રીઓએ નક્કી કર્યું હવે કોને લાવવો. કુમારપાળના પાસે 2 મોટા ભાઈઓ પણ હતા બીજા, પહેલાં એમને લઈ આવે. પહેલા ભાઈને રાજાનો વેશ પહેરાવીને સિંહાસન ઉપર લઈ ગયા, બેસાડ્યા અને પછી પૂછ્યું તમે રાજ્ય કેવી રીતે ચલાવશો, તમે રાજ્યનું પાલન કેવી રીતે કરશો? તો કે તમે જેમ કહેશો એમ કરશો. મંત્રીઓને કહે છે. એટલે તરત જ એને તમારું કામ નથી, બીજાને બોલાવ્યો. બીજો આવે છે ત્યારે ચાલી નથી શકતો, તલવાર ઉપાડી નથી શકતો, એની પાઘડી ડગમગ થતી પડી ગઈ. એટલે એને કીધું તમે કામના નથી, જાઓ. હવે કોઈ બાકી છે? કુમારપાળે અજ્ઞાતવાસમાં છુપાવે છે તો એ આવ્યો કે હું છું હજી. એ આવ્યો સિંહાસન ઉપર આમ છટાથી બેઠો. એટલે પૂછ્યું તમે રાજ્યનું પાલન કઈ રીતે કરશો? તો કે આના જોડે તલવાર કાઢી. એટલે કે આ રાજા યોગ્ય છે. ત્યાં એનું રાજ તિલક થયું, તે રાજા બન્યા. પણ સિદ્ધરાજ જયસિંહના જે મળતિયાઓ હતા, એના સામંત રાજાઓ હતા, એ બધાએ વિરોધ કર્યો કે અમે તમારી આજ્ઞામાં નહીં રહીએ. ખંડિયા રાજાઓ એ બધાએ વિરોધ કર્યો, એટલે અમે તમારી આજ્ઞામાં નહીં રહીએ. એટલે કુમારપાળ રાજાએ બધાને જીતવા માટે 10 વર્ષ યુદ્ધ કર્યા. કેટલા? 50 વર્ષની ઉંમરે રાજા થયો છે અને પછી 10 વર્ષ એણે યુદ્ધો કર્યા. 60 વર્ષની ઉંમર થઈ પછી એ ઠરીને ઠામ થયો. 18 દેશ જીત્યા. કેટલા? 5 કોરડીના ફૂલડે પામ્યા દેશ 18. એ ત્યાંથી અહીંયા એ ચાલ્યું કે 18 દેશને જીત્યા અને હવે એ રાજા બન્યા છે. રાજા બન્યા, હવે ઠરીઠામ થયા. એટલે એને વિચાર્યું કે મારી ઉપર જેના ઉપકાર હોય એ બધાનો બદલો મારે વાળવો છે. એણે કુંભારે ઘણીવાર બચાવેલા, એટલે ભોસરી નામનો કુંભાર, એને દેશ, એક રાજ્ય આખું એને આપી દીધું. એક શ્રાવિકા હતી, એને પણ ઘણી મદદ કરેલી. એ શ્રાવિકાને પણ ઘણી એમને વસ્તુ આપી. અને છેલ્લે એને યાદ આવ્યું કે મારા ગુરુ હેમચંદ્રાચાર્ય, એમણે તો મને આ રાજા બનાવવા માટે પૂરેપૂરો પ્રોત્સાહિત કર્યો છે. એટલે એમને વિનંતી કરી, સાહેબ આપ સભામાં પધારો. સભામાં આવ્યા એટલે કે સાહેબ આ સિંહાસન આપને સોંપ્યું, આજથી આપ રાજા, હું આપનો સેવક. તો કે અમે તો ભિક્ષાથી જીવીએ છીએ, જમીન ઉપર સૂઈ જઈએ છીએ. ભુંજી મહી વયમ ભૈક્ષ્યમ જીર્ણમ વાસો વસી મહી. અમે જીર્ણ વસ્ત્રો પહેરીએ છીએ, ભિક્ષાનું જમીએ છીએ અને ઉપાશ્રયમાં રહીએ છીએ. અમે તમારા રાજ્યને શું કરીએ? તો કે ના, આપે આ રાજ્ય અપાયું છે. તો કે તમારા પુણ્યથી મળ્યું છે, અમે નથી આપ્યું. તો કે આપ મારા ગુરુ, આપ જે કહેશો એ હું કરીશ. અને ત્યારથી એમનો સંબંધ વધ્યો. કુમારપાળ રાજા એક પણ વાત હેમચંદ્રાચાર્યને પૂછ્યા વગર ના કરે. ધીમે 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 શૈવ ધર્મી હતા. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળે કયા ધર્મી હતા? શૈવ ધર્મ. ભગવાન શંકરને માને. સોમનાથ એમના કુળદેવ. સોમનાથ એટલે સોમનાથ વારંવાર યાત્રા કરે, પણ માને છે કોનું? હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્યનું માને છે. ધીમે ધીમે હેમચંદ્રાચાર્યને સમજાવતા જાય છે. અહિંસા વિશે સમજાવ્યું. એને એક જ ભાવના હતી કુમારપાળ રાજાને કે મારે ધન નથી જોઈતું, પ્રસિદ્ધિ નથી જોઈતી, આ રાજ્યો જે છે બરાબર છે, મારે જોઈએ છે મારી પ્રજાની સુખાકારી. મારા રાજ્યમાં જેટલી પણ પ્રજા છે સુખે જીવે એટલું જ મારે જોઈએ છે.
એટલે એની માટે પણ ઘણું માર્ગદર્શન આપ્યું. એક પછી એક વ્રતો સ્વીકારતા ગયા કુમારપાળ રાજા. એને 11 વ્રત સ્વીકાર્યા શ્રાવકોના. કેટલા? 12નું વ્રત એ ન કરી શકે. મેં વાત કરેલી, અતિથિ સંવિભાગ એ ન કરી શકે. સાધુ ભગવાન રાજપિંડ ખપે નહીં ને સાધુને, એટલે પણ 11 વ્રતો સ્વીકાર્યા. પૌષધ કરે, પોતે સામાયિક કરે. તમને ખબર હશે, સામાયિક કરતા એક વખત શું થયું? મકોડો ચડી ગયો પગ ઉપર. મકોડો, એની આદત કેવી કે પોતાના ડંખને એ શરીરમાં નાખી દે, પછી બહાર નીકળી ના શકે. હવે એને કાઢવો હોય તો મકોડો મરી જ જાય ખેંચવા જઈએ તો કુમારપાળે શું કર્યું? પોતાની ચામડી કાપીને મૂકી દીધી. આટલી તો એની તાકાત. એકવાર એવું બન્યું, લડાઈ લડવા માટે જવું છે, નક્કી થઈ ગયું છે, મુહૂર્ત કરવાનું છે, ઘોડા ઉપર બેસીને જવાનું છે. રાજા તૈયાર થઈને બખ્તર બાંધીને, માથે ટોપો પહેરીને, પાછળ ધનુષ્યને તીર બાણ લટકાવ્યા છે, અહીંયા તલવાર લટકાવી છે ને એ નીકળ્યા છે. ઘોડા ઉપર બેસવા માટે જાય છે. એમના પત્ની ભૂપલ દેવી, એમણે તિલક કર્યું. ઘોડા ઉપર બેસવા જાય છે તો શું કર્યું? ઘોડાની જે પેલી ખાપણ હોય ને એની અંદર પૂંજણી પડી હતી. પૂંજણી કાઢીને ઘોડાના જ્યાં પેલું પગ મૂકવાનું હોય ને પેડલ, એની ઉપર પૂંજ્યું, પછી પલાણ ઉપર પૂંજ્યું, એની લગામ પૂંજી અને પછી બેસવા જાય છે. એ જોઈને પેલા સેનાપતિઓ બધા હસવા માંડ્યા, સૈનિકો અને સેનાપતિઓ, કે આટલા જીવોને બચાવવા માટેની આ જીવદયા પાડે છે, ત્યાં લડાઈ કેવી રીતે કરશે? ત્યાં તો જીવન ને મરણનો સવાલ છે. એ હસવા માંડ્યા. એટલે એમાં મુખ્ય જે સેનાપતિ હતો એ હસવા માંડ્યો. એટલે કુમારપાળ રાજા ઉપર ચડતા ઊભા રહી ગયા. એને કીધું અહીંયા આવો ભાઈ. પેલો ગભરાયો, શું થયું એમ? અહીંયા આવો. પોતાની પાસે બોલાવ્યા અને એનો પગ હતો એની પર પોતાનો પગ મૂક્યો. એને મોજડી પહેરેલો પગ હતો, લોખંડની મોજડી પહેરેલી એનો પગ, એની પર પોતાનો પગ મૂક્યો અને એના હાથમાં ભાલો હતો. ભાલો લઈને ખચ કરીને ખોસી દીધો. પોતાના પગને વિંધીને એના પગમાં ઘૂસી ગયો ભાલો. એટલે પેલો ઓય 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 કરે. લોખંડની મોજડી એને વિંધીને, પગને વિંધીને, એની મોજડીને વિંધીને ભાલો એની અંદર ઘૂસી ગયો. એટલે પેલો આમ ચીસો પાડવા માંડ્યો. તો કે અલ્યા મારા આખો પગ વિંધાઈ ગયો છે, તને તો ખાલી થોડું જ અડ્યું છે, આ ચીસો શેની પાડે છે? કે સાહેબ પણ આ કેવી રીતે થાય? તો કે અહીંયા હું એક પણ જીવને મરવા નથી દેતો, પણ ત્યાં જ્યારે લડવાનું છે ને ત્યારે આ હદ સુધી હું કરી શકીશ. બધા જોતા રહી ગયા. બીજી વાર આવું બન્યું, બીજી વાર પણ આવું બન્યું. ત્યારે ફરી હસવા માંડ્યા. ત્યારે એ કહે કે તમારા પૂર્વજો તો આવા બધા શક્તિશાળી હતા. ભીમદેવની વાત કરી, વિમલ શાહ મંત્રીની વાત કરી. તો કે શું કરતા હતા? કે આવા 7 તવા ભેગા કરીને એને વિંધી નાખતા. તો કે લગાડો આજે પણ 7 તવા તો હતા જ, લગાડેલા જ હતા એ જમાનાથી. એમના વીરતાના પ્રતીક રૂપે 7 તવાઓ ત્યાં લગાડેલા હતા. કુમારપાળ રાજા ત્યાં બેઠા વીરાસનમાં અને એમણે તીર છોડ્યું, 7 તવાને વિંધીને બહાર નીકળ્યા. ત્યારે લોકોને એની તાકાતની ખબર પડી. ત્રીજો પ્રસંગ એવો બન્યો કે એમનો બનેવી કૃષ્ણરાજ, ઉદયન મંત્રીએ કૃષ્ણરાજને જવાબદારી સોંપેલી કે તારે કુમારપાળને સાચવવાનો છે, જ્યારે રાજા બનાવવાનો ત્યારે તારે લઈ આવવાનો છે. એટલે લઈ તો આવ્યો, પણ પછી એને એમ થઈ ગયું કે મેં આને રાજા બનાવ્યો છે. એટલે રોજ જ્યારે પણ આવે ત્યારે એનું અપમાન કરે, એને જાંગડ કે, એ જાંગડ તું શું રાજ ચલાવવાનો? હું બેઠો છું એટલે તારું રાજ ચાલે છે. વારંવાર અપમાન કરે. કુમારપાળ રાજાને એનો ઉપકાર હૈયે વસેલો હતો એટલે એનું અપમાન ખમી ખાય. પણ એક દિવસ ના રહેવાયો. એક દિવસ બન્યું તો એવું કે સિરોહીથી એક માણસ તલવાર વેચવા માટે આવ્યો. સિરોહીની તલવાર બહુ વખણાતી, ફૌલાદની તલવાર બનાવે. એ સિરોહીની તલવાર બહુ વખણાતી એટલે રાજાને એને દેખાડી. એટલે રાજા એને કાઢી તલવાર અને એ તપાસે છે. એટલે પેલો એની મસ્કરી કરે, એટલે જાંગડ આ તલવાર ચલાવવાનું તારું કામ નથી, તું દાતરડું લે, દાતરડું એમ કે ઘાસ કાપે. એટલે હવે કુમારપાળથી રહેવાયું નહીં. એટલે એને તલવાર લઈને આમ ચકાસવા માટે બહાર કાઢી. બોલ્યો નહીં કાંઈ. મોટા માણસો કોઈ દિવસ બોલે નહીં, કરીને દેખાડે. ત્યાં લોખંડનો થાંભલો હતો. લોખંડનો થાંભલો હતો. આમ તલવાર ચલાવીને લોખંડના થાંભલાના 2 ટુકડા કરી દીધા. એટલે પેલો જોતો રહી ગયો. હજી જુએ છે ત્યાં એના ગળે તલવાર આવી.
અને આમ કરતાં એનું ડોકું પડી, પોતાના બનેવીનું ડોકું ત્યાં ને ત્યાં કાપી નાખ્યું કે હવેથી ઘણું સહન કર્યું, હવે સહન નહીં થાય, હવે સહન નહીં થાય. આવો એ કુમારપાળ. પણ જ્યારે શાંત થયો ત્યારે એવો શાંત થયો કે હેમચંદ્રાચાર્ય જે કહે છે એ કરે છે. પણ હેમચંદ્રાચાર્ય કોઈ દિવસ એને એમ નથી કહેતા કે તું જૈન બની જા. વ્રત આપ્યા, પરમારહત પરમ શ્રાવક કહેવાય, પણ એને જૈન, તમારો કુળ ધર્મ તમારે પાળવાનો. રાજા છે, એણે રાજાનો એક જ ધર્મ હોય, એણે બધાય ધર્મોને પ્રોત્સાહન આપવું પડે, એટલે કોઈ એક ધર્મને આશ્રયને ના રહી શકે. તમારો કુળ ધર્મ તમારે પાળવાનો. ભલે જૈન શ્રાવકોને, જૈન સાધુઓને તમે આશ્રય આપો. ઉદયન મંત્રી હેમચંદ્રાચાર્યના શિષ્ય હતા, રામચંદ્ર સુરી, એ બધાએ એમને ખૂબ પ્રેરણા કરી, ખૂબ ફોર્સ કર્યો કે સાહેબ આ કુમારપાળ રાજા એ જૈન બન્યો છે તો આપણે અત્યારે જૈન શાસનનું ઘણું કામ કાઢી લેવું જોઈએ. તો કે એ જૈન બન્યો છે, રાજા છે એટલે તમે કામ કાઢવાનું કહો છો? એ રાજા છે એટલે નહીં, એક માણસ, એક વ્યક્તિ તરીકે એને દરેક જીવો પર ખૂબ દયા છે. તમે એને રાજા તરીકે નહીં જુઓ. એક રંક માણસ પણ જ્યારે જીવ દયા પાડે છે ત્યારે એ પણ જૈન જ કહેવાય છે. તો આ તો રાજા છે, એ ભલે રાજા છે પણ જૈન તો છે ને. જૈનત્વ એનું અંદરથી પ્રગટ્યું છે. દેરાસર બંધાવવાથી જૈનત્વ નહીં ઉભરે. દેરાસરો બંધાવવાથી કે થોડા ઉત્સવ મહોત્સવ કરી દેવાથી જૈનત્વ નહીં દેખાય. જૈનત્વ તો જીવ દયા પાડવાથી થશે. બીજા જીવને પોતાની જેવા. જીવ દયા શા માટે પાડવાની છે? એક કીડીને શા માટે બચાવવી જોઈએ? તો કે એ કીડીમાં જે આત્મા છે એવો જ આત્મા મારામાં છે, અને મારા આત્માને જો દુઃખ ન ગમે તો કીડીના આત્માને કેમ દુઃખ ગમે? એટલે મારે એને નથી મારવું. આ સમજણ એ કુમારપાળને આવી ગઈ છે. એટલે તમે આવું ના વિચારો આપણે થોડા દેરાસર આજે બંધાવી દઈશું, બરાબર છે, પણ કાલે શું થશે? રાજા જૈન ધર્મનો રાગી બનશે, પણ એના જે આજુબાજુના જે લોકો છે ને એને જૈન ધર્મનો રાગ કદાચ નહીં હોય તો આવતીકાલે બધો નાશ કરી નાખશે. અને બન્યું એવું જ. કુમારપાળ રાજા જેવા સ્વર્ગવાસી થયા, એમનું સંતાન, એમનો દીકરો હતો એ એમના પહેલાં જ ગુજરી ગયેલો. એમનો દીકરો બહુ જ તેજસ્વી હતો. કુમારપાળ રાજાનો દીકરો નાની ઉંમરે બહુ માંદો પડી ગયો, અને હેમચંદ્રાચાર્ય એને સમાધિ પમાડવા માટે, આરાધના કરવા માટે એની પાસે ગયા છે. ત્યારે પેલો રડે છે. તો કે અલ્યા તું કુમારપાળ રાજાનો દીકરો, આવો શૂરવીર રાજાનો દીકરો, તું પણ શૂરવીર, તું રડે છે શેનો? મરણથી ડર લાગે છે? તું કે મરણથી ડર નથી લાગતો. તો કે શેના રડે છે તું? તો કે મારા પિતા કૃપણ છે, કંજૂસ છે, એમણે જેટલા દેરાસરો બનાવ્યા ને એ પથ્થરના બનાવ્યા. જો હું એની જગ્યાએ તો હું સોનાના દેરાસર બનાવું. એના માટે હું રડું છું. એ ગુજરી ગયો એટલે કુમારપાળની પાછળ એમનો ભત્રીજો અજયપાળ એ રાજા થયો. અને અજયપાળને જૈનોનો એટલો બધો દ્વેષ કે કુમારપાળ રાજાએ અને સિદ્ધરાજ જયસિંહે જેટલા પણ દેરાસરો બંધાવ્યા હતા બધાનો એ નાશ કર્યો. એક દેરાસર બચ્યું તારંગાનું, એ સિવાય એક જાલોરમાં સ્વર્ણગીરી ઉપર એક દેરાસર બચ્યું, બાકી બધા દેરાસરોએ નાશ કર્યો. હા, તો એટલે હેમચંદ્રાચાર્યને ના પાડે છે કે આપણે એને ધર્મ પમાડવો છે, પણ આ બધું નથી કરવું. અને આવા હેમચંદ્રાચાર્ય પેલા જૈન દ્વેષીઓ હતા ને બધા, એમણે કુમારપાળને કહ્યું કે આ તમારા હેમચંદ્રાચાર્ય એ જૈનોના જ રાગી છે, જૈન દેવને જ માને, બીજા કોઈને ના માને. કુમારપાળ કે એવું ના બને, એવું બને જ નહીં, નહીંતર મને સોમનાથની પૂજા કરવાનું કેમ કહે? તો કે પરીક્ષા કરી જુઓ. એમણે પરીક્ષા કરી. સિદ્ધરાજ જયસિંહે આવી પરીક્ષા કરેલી. કયા ધર્મની આરાધના કરવાથી મોક્ષ મળે? આપણને પૂછે તો આપણે શું કહીએ? આપણે કહીએ જૈન ધર્મની આરાધના કરવાથી મોક્ષ મળે. એમણે હેમચંદ્રાચાર્યને પૂછ્યું. હેમચંદ્રાચાર્ય કે જે ધર્મ આપણે સારી રીતે પાળી શકીએ એ ધર્મની આરાધના કરવાથી મોક્ષ મળે. પણ કયો ધર્મ? તો એમણે દાખલો આપ્યો કે એક સ્ત્રી હતી, એનો પતિ એ બીજી પરણીને લાવ્યો, એટલે આને ઈર્ષ્યા થઈ કે મારો પતિ એનો થઈ ગયો, હવે મારે એને મારો કરવો છે. એટલે એક જોગણી હતી, એ જોગણીને જઈને કીધું કે મારા પતિને મારો કયાગરો કરી દો.
તો કે તારો પાળતું પશુ થઈ જશે, હું તને એક દવા આપીશ, તું ખવડાવી દેજે. એને ખવડાવી તો પેલો બળદ બની ગયો. બળદ બની ગયો. આ રડવા માંડી કે મારે બળદ નહોતો બનાવવો, મારે તો મારો કયાગરો. તો કે આ બળદ તારો કયાગરો છે ને, લઈ જા. લોકોને ખબર પડી, લોકો એની નિંદા કરે છે. હવે એ ગામમાં રહેવાયું હતું ને, એ બળદને લઈને નીકળી પડી. જ્યાં જ્યાં સારું સારું ઘાસ હોય એને ખવડાવે છે. એક દિવસે જંગલમાં બેઠી છે, ઝાડ નીચે ને રડે છે. તો ઉપરથી શંકર અને પાર્વતી નીકળ્યા વિમાનમાં બેસીને કે આ કેમ રડે છે પાર્વતી? કે આ તો કે એને પોતાના કર્યાનું ફળ ભોગવે છે, પણ હવે મને બહુ દયા આવે છે, એને કંઈક કરો ને, એની માટે કંઈક દવા એને આપો. તો કંઈક દવા ત્યાં જ છે. એ જે ઝાડ નીચે બેસી છે ને, એ ઝાડની છાયા જ્યાં પડે છે એમાં ઘણી વનસ્પતિ ઉગી છે. એમાં એક વનસ્પતિ એવી છે કે ખાવાથી આ પાછો બળદમાંથી માણસ બની જાય. પેલી સાંભળ્યું. આ પાર્વતીને શંકર તો જતા રહ્યા. પેલી વિચારે છે કે હવે કઈ વનસ્પતિ હોય એવી. એટલે એને શું કર્યું, જેટલી વનસ્પતિ ત્યાં ઉગેલી હતી બધી ભેગી કરીને પેલાને ખવડાવવા માંડી કે આમાં એક વનસ્પતિ હશે, કોઈ પણ એક વનસ્પતિ એવી હશે, અને જેવી ખાધી હોય પેલો માણસ બની ગયો, પાછો બળદમાંથી માણસ બની ગયો. એટલે હેમચંદ્રાચાર્ય કે જેમ આટલા બધા ધર્મોનું પાલન કરતા કરતા એક ધર્મ એવો આવી ગયો કે જે તમને મોક્ષે લઈ જશે. જેમ એક વનસ્પતિ એવી આવી ગઈ જે એને માણસ બનાવી દીધો, એમ અહીંયા મોક્ષે લઈ જશે. એટલે તમારે ધર્મના બધાનું પાલન કરવાનું છે, એમાં જે તમને યોગ્ય લાગે મોક્ષે લઈ જશે. એટલે પહેલાં લોકો બધાએ ગોઠા પડ્યા. એવી રીતે અહીંયા પણ એમને કહ્યું કયા દેવની આરાધના કરવાથી મોક્ષ મળે? તો કે જે વીતરાગ હોય તે. તો કે તમે સોમનાથ પરમાત્માની તમે આરાધના કરો તો કે ચોક્કસ એની પ્રતિષ્ઠા છે, એનો જીર્ણોદ્ધાર થયો છે, હું આવીશ. ગયા અને ત્યાં જઈને એમણે પ્રાર્થના કરી, ભવબીજાંકુર જનના રાગાદ્યાક્ષય ઉપાગતા યસ્ય બ્રહ્મા વા વિષ્ણુ વા હરો જીનો વા નમસ્તસ્મય. જેના ભવના બીજના અંકુરાને જન્માવાવાળા રાગ દ્વેષ નષ્ટ થયા છે, એ પછી બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, શંકર હોય કે તીર્થંકર હોય, એને મારા નમસ્કાર છે. યત્ર તત્ર સમયે યથા તથા યોસી સ્વસ્ય ભિધયા યયા તયા વીત દોષ કલુષ સચેત ભવાન એક એવ ભગવાન નમોસ્તુતે. તમે ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો. પ્રવીણ દેસાઈનું ગીત છે, ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો પ્રભુ મારા વંદન. એ મૂળ હેમચંદ્રાચાર્યમાં પડેલું છે. તમે ગમે તે સ્વરૂપે હો, ગમે ત્યાં બિરાજતા હો, જો તમે વિતરાગ છો તો મારા નમસ્કાર છે તમને. અને બધા આભા બની ગયા કે આવા હેમચંદ્રાચાર્ય. અને કુમારપાળની આસ્થા વધારે ને વધારે વધી ગઈ. એમણે તારંગાનું દેરાસર કરાવ્યું હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી. મૂળ એવું બન્યું કે એક રાજા જીતાતો નહોતો, એક રાજાને જીતવો તો એ જીતાતો નહોતો, તો શું કરવું? હેમચંદ્રાચાર્યને પૂછ્યું તો કે તમે અજીતનાથ ભગવાનનું દેરાસર બનાવો. અને અજીતનાથ ભગવાનનું દેરાસર બનાવ્યું. પછી લડવા ગયા તારંગામાં બનાવીને, તો જીતી ગયા. આ હેમચંદ્રાચાર્ય. ઘણી વાતો છે એમની, આપણે કલ્પના ન કરી શકીએ. આ આખું જીવન ચરિત્ર છે એમનું. એ જીવન ચરિત્ર સંસ્કૃતમાં લખેલું છે. ગુજરાતીમાં તો એમનું આખું જીવન ચરિત્ર કંઈ મળતું નથી. એક ધૂમકેતુ એ લખ્યું છે, પણ એમાં પૂરેપૂરું નથી મળતું. આમાં પૂરેપૂરું જીવન ચરિત્ર છે. એ હેમચંદ્રાચાર્ય, એમને ખબર હતી કે મારા ગયા પછી અને કુમારપાળના ગયા પછી ગુજરાતમાં અંધકાર છવાઈ જવાનો છે. છતાંય કુમારપાળની ને બધાની બહુ ઈચ્છા હતી, એટલે ઘણા દેરાસરોની પ્રતિષ્ઠા કરાવી. છેલ્લી જે પ્રતિષ્ઠા હતી એમાં એવું થયું કે એમના એક શિષ્ય હતા બાલચંદ્ર. એ બાલચંદ્રને આચાર્ય બનવું હતું. એમના શિષ્ય 12 શિષ્યો, 12 થી વધારે. એમાં રામચંદ્ર સુરી, મહેન્દ્ર સુરી, આવા બધા દિગ્ગજ શિષ્ય. રામચંદ્ર સુરી કેવા વિદ્વાન હતા કે એક દિવસ એ સભામાં બેઠા હતા, ગુરુની સાથે ગયેલા. ગુરુએ કહેલું તમારે બોલવાનું નથી. મૂળ ચારણ કુળના, ચારણ, અને નાની ઉંમરે 10 વર્ષની ઉંમરે દીક્ષા લીધેલી, એટલા તેજસ્વી. એમાં સભામાં એક પંડિત આવ્યો અને પંડિતે શ્લોક કહ્યા, મસ્ત શ્લોકો, કવિતા એ બોલ્યો. એટલે બધાએ વાહ 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 કરવા માંડ્યા. તો આ રામચંદ્ર સુરી ના પાડે છે, બરાબર નથી, બરાબર નથી. તો કે શું? તો કે આમાં આટલી ભૂલો છે. બધા આભા બની ગયા કે આ સાધુ અવડો એવો અને એને ભૂલો કાઢી.
રાજાની નજર એની ઉપર પડી, મીઠી નજર લાગી ગઈ, એમની એકની એક આંખ ત્યારે ને ત્યારે ફૂટી ગઈ. આ રામચંદ્ર સુરી, એવા મહેન્દ્ર સુરી, એવા ગુણચંદ્ર સુરી, એવા ઘણા શિષ્યો, એમાં એક બાલચંદ્ર સુરી. તો ગુરુ ભગવંતે રામચંદ્રને આચાર્ય પદવી આપીને રામચંદ્ર સુરી કર્યા, હેમચંદ્ર સુરી. બાલચંદ્ર એ અયોગ્ય હતા એટલે ના પડી કે એમને આચાર્ય નહીં બનવા. એટલે બાલચંદ્રએ શું કર્યું, એ અજયપાળની ભેગા પડી ગઈ. અજયપાળ એ દ્વેષી, એટલે જ્યારે પ્રતિષ્ઠા આવી ત્યારે બનવા જોગ એવું હોય, બનવા કાળે જે બનવાનું હોય બને જ. ઘડી એમના પાસે હતી, બાલચંદ્ર પાસે. ઘડી પળ નક્કી કરેલા કે આ ઘડી પળે પ્રતિષ્ઠા કરવાની, અને એ ઘડી પળ પહેલાં એ ઘડી આગળ કરી નાખે, અને અડધો કલાક પહેલાં પ્રતિષ્ઠામાં ચોઘડિયા વાગી ગયા અને પ્રતિષ્ઠા થઈ ગઈ. અને હેમચંદ્રાચાર્યને ખબર જ નહીં, એમણે તો ઘડી આપેલી અને વિશ્વાસમાં. અને બન્યું એવું કે એક વડોદરાનો શ્રાવક વટભદ્ર, એને પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવવાની હતી. એટલે ત્યાંથી લઈને નીકળેલો ને રસ્તામાં આવતા મોડું થયેલું તે બરાબર એ જ સમયે ત્યાં પહોંચ્યું. ભગવંત તો કે પ્રતિષ્ઠા તો થઈ ગઈ, પણ મારી પ્રતિમા રહી ગઈ, હજી જુઓ સાહેબ યોગ હોય તો. અને હેમચંદ્રાચાર્ય ઉપર નજર કરી આકાશમાં, અંજન સલાકા રાત્રે હોય ને, નજર કરી તો જોયું યોગ તો હજી હવે આવે છે. અને આ બાલચંદ્રે ખોટું કરી દીધું. શું કરવાનું? એને તરત જ એની પ્રતિષ્ઠા અંજન સલાકા કરી કે આ તારી પ્રતિમા ચિરકાળ સુધી રહેશે, બીજી બધી પ્રતિમાઓ નષ્ટ થઈ જશે. એમને ખબર જ હતી. અને આ હેમચંદ્રાચાર્ય ભગવંત એ મરણ પથારીએ પડે છે. પોતાના જીવનમાં એમણે કેટલા ગ્રંથો રચ્યા, યોગશાસ્ત્ર રચ્યું, વિતરાગ સ્તવ. આના યોગશાસ્ત્ર એ કુમારપાળને પોતાના વંશ પરંપરાગત કોઢનો રોગ હતો. એ રોગ મટાડવા માટે એમણે યોગશાસ્ત્ર રચ્યું કે આ યોગશાસ્ત્રનું અભ્યાસ અને એની સાધના કરીને તમારો કોઢનો રોગ મટશે, મટી ગયો. વિતરાગ સ્તવ ભગવાનની સ્તુતિ માટે એમણે રચ્યું. પ્રમાણ મીમાંસા એ જૈન તર્કશાસ્ત્ર એ એમણે રચ્યું. વ્યાકરણ તો રચ્યું જ હતું. એ સિવાય બીજા ઘણા ગ્રંથો રચ્યા. અને સૌથી શિરમોર એમણે 63 શલાકા પુરુષ ચરિત્ર, 36,000 શ્લોક પ્રમાણ. કુમારપાળ રાજાની વિનંતી હતી કે સાહેબ મને વાંચવા માટે, મને સ્વાધ્યાય કરવા માટે કોઈ ગ્રંથ બનાવી આપો, અને એમને રચ્યા. આવા ગ્રંથો રચ્યા. અને આ બધા જ ગ્રંથો કુમારપાળ, અરે આ 63 માટે એવું કહેવાય, મહાભારત માટે એવું કહેવાતું કે જે આખી દુનિયામાં છે બધું જ મહાભારતમાં છે, અને મહાભારતમાં જે નથી આખી દુનિયામાં ક્યાંય નથી. એવું 63 માટે કહેવાય કે આખી દુનિયામાં જે છે એ બધું જ 63 શલાકામાં મળે, અને 63 શલાકા પુરુષમાં જે ન મળે એ આખી દુનિયામાં ન મળે. આવા એ ગ્રંથો એમણે રચ્યા. અને મૂળ તો આપણી વાત બાકી રહી ગઈ કે પ્રાકૃત ભાષાનું પણ એમને વ્યાકરણ રચ્યું. ત્યાં સુધી કે પોતે હતા, પોતાના જમાનામાં જે ભાષા બોલાતી હતી એ ભાષાનું પણ વ્યાકરણ એમને રચી લીધું. અને એના ઉપરથી આપણી આજની ગુજરાતી ભાષા ઉતરી આવી છે. અત્યારે આપણે જે ગુજરાતી બોલીએ છીએ એના બધા નિયમો એ વ્યાકરણના છે. એટલે ગુજરાતી ભાષાના પ્રણેતા તરીકે હેમચંદ્રાચાર્ય પોતે મરણ પથારીએ પડ્યા છે. અને કુમારપાળ રાજા આવીને રડે છે. તો કે કેમ રડો છો? તો એ આપના વગર હું કઈ રીતે રહીશ? તો કે ચિંતા નહીં કરો, 6 મહિના પછી તમે, ખબર હતી આવતા ભવે હું શું બનીશ? તો કે તમે ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ ગણધર બનશો. અરે મહાવીર સ્વામીને એટલે પદ્મનાભ સ્વામીના, શ્રેણિક રાજા જે ભગવાન બનવાના છે પદ્મનાભ સ્વામી, એમના પ્રથમ ગણધર કોણ બનશે? કુમારપાળ. હેમચંદ્રાચાર્યને પોતાના ભાવ જાણવાની ઈચ્છા થઈ. આ એક વાત કરીને પૂરું કરું કે મારા કેટલા ભાવ બાકી છે, કુમારપાળ રાજાના કેટલા ભાવ બાકી છે, આ બંનેનું એમને જાણવું હતું. અંબિકા દેવીની આરાધના કરી. દેવી કે હું સિમંદર સ્વામીને પૂછીને આવું, તમે કૌશગમાં રહેજો. એ કૌશગમાં બેઠા છે. દેવી આવ્યા પૂછીને કે તમે જે ઝાડ નીચે બેઠા છો એ ઝાડને જેટલા પાંદડા છે એટલા ભાવ બાકી છે. તમે આંબલીના ઝાડ નીચે બેઠેલા, આંબલીના પાંદડા કેટલા હોય? અસંખ્ય પાંદડા હોય ને. હેમચંદ્રાચાર્ય ઊભા થઈને નાચવા માંડ્યા. દેવી કે નાચો છો, આટલા બધા ભાવ બાકી છે? તો કે આ ભાવ તો આમ પૂરા થઈ જશે. એક આંખના પલકારામાં 17.5 ભાવ થાય છે, ખબર છે? આ ભાવ તો આમ પૂરા થઈ જશે. હું નાચું છું એટલા માટે કે હવે બસ આનાથી વધારે ભાવ મારા નથી, એની મને ખબર પડી ગઈ છે. અને કુમારપાળ રાજા
તો કે એમનો અત્યારે દેવલોકમાં જશે અને ત્યાંથી વ્યંતર દેવલોકમાં કે ભવનપતિમાં, અને ત્યાંથી એ સીધા તીર્થંકરના ગણધર તરીકે જન્મ લેશે. બે જ ભાવ, બે જ ભાવ. શિષ્યના ભાવ ઓછા અને ગુરુના ભાવ વધારે. પણ છતાંય હેમચંદ્રાચાર્યને પૂરેપૂરી ખાતરી કે મારો મોક્ષ એકદમ નજીક છે, આ ભાવ તો હમણાં પૂરા થઈ જશે, નાના નાના ભાવ તો કેટલાય જલ્દી પૂરા થઈ જાય. તો આ હેમચંદ્રાચાર્ય, એમની આપણે કલ્પના ન કરી શકીએ એવા એમણે કાર્યો કર્યા છે. પોતાના અનુયાયીઓ 5 લાખ હતા. કેટલા? 5 લાખ. છતાંય એમણે પોતાનો નવો પંથ નહોતો સ્થાપ્યો, જૈન દર્શન. અને એક આચાર્ય ભગવંત હતા સોમપ્રભસુરી મહારાજ. એ સોમપ્રભસુરી મહારાજ એમના સમકાલીન, એમણે હેમચંદ્રાચાર્યનું વર્ણન લખ્યું છે કે હેમચંદ્રાચાર્યનું શરીર કેવું હતું, તો કે સોનાની કાંતિ જેવું તેજસ્વી એમનું શરીર હતું. એમની વાણી કેવી હતી, તો કે તમે મધ અને ખીર પીતા હો અને જે આનંદ થાય એમની વાણી સાંભળીને આનંદ થતો. અને બધાની વાત જવા દો, પણ એમને જોઈને પહેલાં જૈનેતરો બધા વિદ્વાનો હતા ને, એમની પાસે બહુ આવતા. એ વિદ્વાનોને હંમેશા શંકા પડતી કે આ તીર્થંકરો હશે, એમના સમવસણો રચાતા હશે, ગણધરો આવા હશે, એ બધી વાત કિંવદંતી છે, એવું કાંઈ અમે માનીને એમની પાસે આટલા દેવ આવતા હશે. પણ જ્યારે હેમચંદ્રાચાર્ય પાસે આવે, એમની દેશના સાંભળે, તો એમને અંદરથી વિશ્વાસ બેસે કે આ હેમચંદ્રાચાર્ય આવા હોય તો તીર્થંકર આવા હોવા જોઈએ, એવો એમને વિશ્વાસ બેસતો. આવા હેમચંદ્રાચાર્ય ભગવંત, આવા હેમચંદ્રાચાર્ય ભગવંત એ આપણા ગુજરાત, આ ગુજરાત આજે જે છે ને, એ એમને આભારી છે, એમના બોધને આભારી છે. એ બંને રાજાઓને જે પ્રતિબોધ કર્યો અને ગુજરાતમાં જે સંસ્કારો પ્રગટ્યા આજ સુધી અકબંધ છે. લોકમાન્ય તિલકે 1905 કે 6માં વડોદરામાં એક સભા હતી, જાહેર સભા. એ જાહેર સભામાં લોકમાન્ય તિલકે કહેલું કે ગુજરાત અને રાજસ્થાન એમાં આજે જે અહિંસા, જે પરોપકારની ભાવના, જે સહનશીલતા, જે સંસ્કારો, જે સમન્વયવાદિતા અને જે સૌજન્ય દેખાય છે, એના મૂળમાં છે હેમચંદ્રાચાર્ય. કોને કહેલું? લોકમાન્ય તિલક. તો આ હેમચંદ્રાચાર્ય, એમનું જીવન ચરિત્ર થોડું આપણે વિચાર્યું, આખું તો વિચારવા બેસીએ તો ઘણા દિવસો થાય. સારું થયું શબ્દો મળ્યા તારા નગરે જવા, પગ લઈને દોડવા બેસું તો વર્ષોના વર્ષો લાગે. આ થોડા શબ્દોથી આપણે હેમચંદ્રાચાર્યને થોડા સમજ્યા, થોડા માણ્યા, થોડાક આપણા હૈયામાં અહોભાવ પ્રગટે એવી વાતો થોડી થઈ, થોડી વિચારી. હજી ઘણી બધી વાતો છે, પણ એની માટે વાંચવું પડે ઇતિહાસને. જે પ્રજા, પહેલાં જ વાક્ય મેં કહેલું, જે પ્રજા પોતાના ઇતિહાસને ભૂલી જાય છે એનું ભાવિ બહુ અંધકારમય હોય છે. આપણે આપણા ઇતિહાસને યાદ રાખવો છે અને આ ઇતિહાસને એના પ્રત્યે બહુમાન જગાડવું છે. જ્યારે બહુમાન જાગશે ને, તો આપણે પણ એ રસ્તે કદાચ કંઈક આગળ વધી શકીશું. તો આ રીતે એક મહાપુરુષની આપણે વાત કરી. હવે બીજા થોડા મહાપુરુષોની વાત કરવી છે, તો શું સ્વરૂપથી અગ્રે અધિકાર.